કોઈને કોઈ કહી ગયું છે કે ભાઈ ગાયત્રી ઉપર બોલજો. એટલે મને તો એમ હતું કે વિવિધ ભારતી બંધ થઈ ગયું છે, પણ ખ્યાલ આવ્યો કે ચાલુ છે. એટલે આપણે સેલ્ફ ઓબ્ઝર્વેશન સાંજના સેશનમાં લેશું. અત્યારે ગાયત્રી મંત્રની એની પહેલા ગઈકાલે આપણે પ્રેઝન્સ અને પ્રેઝન્ટ બંનેની વાત થઈ. આ જરા ફરીથી સરખી રીતે સમજી લઈએ, કારણ કે મિસકન્સેપ્શન્સ બહુ છે. કોઈને એમ છે કે હું ધ્યાનમાં ડૂબી ગયો તો પ્રેઝન્ટ છે, પ્રેઝન્સ નથી, હાજરી નથી. તો પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનો અભ્યાસ છે, પણ પ્રેઝન્ટ મોમેન્ટમાં હાજરી લાવવું એ તદ્દન જુદી અભ્યાસ છે. પણ જ્યારે હાજરી આપણે લઈ આવીએ છીએ ત્યારે પ્રેઝન્ટ મોમેન્ટ સિવાય એ હાજરી આવી નથી શકતી. એટલે એની અંદર પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનો અભ્યાસ ઓટોમેટિકલી આવી જાય. તો થોડો આપણે પ્રયોગ કરીએ 5-10 મિનિટ, અને ઘરે આ ચાલુ રાખજો. ચાલુ એટલે રાખજો કારણ કે સૌથી અગત્યની વસ્તુ મારી હાજરી છે. હું હાજર છું, હું અહીંયા છું, હું છું અને મારી સંવેદના છે. જ્યારે કોઈ પણ ક્યાંય પૂજા ચાલતી હોય, ઘણા લોકો ઘરમાં પૂજા કરે, ઘણા લોકો કોઈક એસ્ટ્રોલોજીકલ દોષ હોય તો પૂજા કરે. તો સંસ્કૃતના જે મંત્ર રચાયા છે એ એવી રીતે રચાયું, જે એકોસ્ટિક્સ છે, એનું જે સાઉન્ડ છે, એ એવી રીતે આપણે આ ચિત્તની એવી જગ્યાઓ પર અસર કરે કે જ્યાં જ્યાં બ્લોકેજીસ હોય એ બ્લોકેજીસ ખુલી જાય અને પ્રાણનું વહન થતું જાય. કોઈ ભાઈને એમ હોય કે જીવનની અંદર હું ગમે કરવા ગયો પણ સરખી રીતે મારે ઉતર્યું નહીં. મને ઇન્ટરવ્યુમાં હું સૌથી સારો હતો, પણ કોઈક ઓળખીતા વાળું આવીને લઈ અને કે જીવનની અંદર છેલ્લા 25-30 વર્ષથી આમ જ થાય છે. તો એને એમ હોય કે એના સબકોન્શિયસ માઇન્ડ કે એના અનકોન્શિયસ માઇન્ડ અંદર કંઈક એવો સંસ્કાર હોય જે એને નડે છે. એસ્ટ્રોલોજીમાં આને દોષ કહેવાય, પિતૃદોષ હોય. કઈ બહારનું કઈ ગ્રહો નડતા નથી, પણ કંઈક એવો સંસ્કાર બંધાયેલો છે, અને સંસ્કાર જે બંધાય છે ગ્રહોના મેગ્નેટિઝમથી બંધાય છે. તો એ સંસ્કાર એને નડે છે. અને લાઈફ આજે 62 વર્ષ થયા, ઓબ્ઝર્વ કરતા કરતા લોકોની જિંદગી, લોકોને મળતા મળતા આમ સમજાય કે આવું હોય છે,
આપણા સબકોન્શિયસ અનકોન્શિયસની અંદર. ને ઘણા લોકોને પોતાના વસ્તુનો ખ્યાલ આવે કે બસ આટલું ન બોલ્યો હોત ને તો આ વસ્તુ ન બગડી હોત, આ ટાઈમે જો હું પહોંચ્યો હોત ને તો આ વસ્તુ ન બગડી. તો જ્યારે સંસ્કૃતના મંત્ર ચાલતા હોય ત્યારે આપણું ડબલ એરોડ અટેન્શન હોય. એક કાનથી આપણે કાનેથી મંત્રને સાંભળતા હોય તો મંત્રની અંદર આપણે એનો જે અવાજ છે, એનો જે રિધમ છે, એનો ઉચ્ચાર, લોકો ઉચ્ચાર ઉપર બહુ જોર આપે છે, હું લય ઉપર વધારે જોર આપું છું. એની અંદર એક સાઈડ આપણે ડૂબી ગયા અને એક એરો અટેન્શન અંદર છે મારી હાજરી કે મંત્ર ચાલે છે, સાંભળું છું, એ સાંભળું વેદના છે અને હું સાંભળવા વાળો એ હુંની સંવેદના છે. આ બહુ અગત્યનું છે. તો એ મંત્રના જે વાઇબ્રેશન્સ અંદર આવે છે, કારણ કે આપણે ગાયત્રી મંત્ર ઉપર વાત કરવા જાય છે, તો એને એક એક્સ્ટ્રા ધક્કો લાગે છે. મંત્રની તો વાઇબ્રેશન અંદર આવે છે, એની સાથે જ્યારે હુંનું એક ઇમ્પ્રેશન લઉં છું, હુંની એક સંવેદના લઉં છું, એ જે અંદર હું બેઠો છે એનું ફિલિંગ લઉં છું, એ જાણે એ વાઇબ્રેશનને એક એક્સ્ટ્રા ધક્કો મારી દે છે અને એનો પાવર ડબલ થઈ જાય છે, ટ્રિપલ થઈ જાય, 4 ગણું થઈ જાય, 10 ગણું થઈ જાય, 100 ગણું થઈ જાય. જો એ જે દોષ મારી અંદર પડેલું હોય એ જગ્યા સુધી એના વાઇબ્રેશન જો પડી જાય તો એ જે ગાંઠ છે, જેમ આપણે બાયપાસ કરીએ અને કોઈ ગાંઠ કાઢી નાખીએ, બધું ઓગળી જાય છે. કદાચ કંઈક બાયપાસ નું હશે, ખબર નહીં. રાઈટ? તો જ્યારે કોઈ પણ પૂજા કરતા હોય તો કઈ સ્થિતિમાં આપણે કરવી જોઈએ? ડબલ એરોડ અટેન્શન. તો એની માટે આ કસરત બનાવી છે. તો આ કસરત આપણે રોજ પ્રેક્ટિસ કરશું, 5 મિનિટ પ્રેક્ટિસ કરશું. અત્યારે આપણે 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ આંખ બંધ કરી અને એની સાથે કરશું. હું તમને સજેશન્સ આપતો જઈશ. હા, તમે કોશિશ કરજો એ પ્રમાણે કરવાનું. ન થાય તો કઈ બોજો ન રાખતા નહીં. ન થાય જે ન સમજાય, અમારા રામદુલારે બાપુ કહેતા, જે ન સમજાય ને ન થાય એને ચેકો કાઢી દેવો. જીવનમાં બોજો રાખવો નહીં. અધ્યાત્મમાં તો બિલકુલ બોજો રાખવો નહીં. Be very relaxed. Breathe with the music. શ્વાસ મ્યુઝિક સાથે લ્યો. શ્વાસ અંદર આવે છે, શ્વાસ બહાર જાય છે. એની સંવેદના લેવાની. શ્વાસ લોહી સાથે ભળી શરીરના એક એક કોષ સુધી આ લય લઈ જાય છે. શરીરના એક એક કોષની અંદર આ લયનો અનુભવ કરો. જ્યાં રોગ છે સેલ્સની અંદર, જ્યારે આ લય પહોંચે છે એ રોગ નીકળી જાય છે, એ તણાવ નીકળી જાય છે અને એક એક સેલ લયમાં વાઇબ્રેટ કરે છે. આ લયમાં સાવ ડૂબી જાઓ. Be in the breath, totally in the breath. હવે હુંનું અવતરણ થશે.
આ શરીર એકદમ ખાલી થઈ ગયું છે. મનમાં કોઈ વિચાર નથી, ખાલી શ્વાસની લેવડ દેવડ, ખાલી લય અંદર જાય છે, બહાર જાય છે. તો આ ખાલી પણ જે શરીર છે એની અંદર આપણી હાજરીને નું અવતરણ કરો, સમાઈ જાઓ શરીરની અંદર. જેમ એક હોટેલ રૂમને આપણે ઓક્યુપાય કરતા હોય એવી રીતે આ શરીરના રૂમને ઓક્યુપાય કરો. હું શરીરની અંદર છું. બે સંવેદના અલગ પારખવાની કોશિશ કરજો. હું જે શરીરની અંદર છે અને શરીરની સંવેદના જે શ્વાસ સાથે જોડાયેલી છે. બે અલગ સંવેદના છે. શ્વાસની, મારી હાજરીની. હું અંદર આવી ગયો, મારા ઘરમાં આવી ગયો, મારા રૂમમાં આવી ગયો. એ બંને અલગ સંવેદના છે. અત્યારે થોડું ધૂંધળું હશે છતાંય પારખવાની કોશિશ કરજો. જે દિવસે અંદર અલગ પારખી શકાશે ત્યારે વિવેકની શક્તિ જાગી ગઈ એમ સમજજો. શ્વાસની સંવેદના, શરીરની સંવેદના પ્રકૃતિ છે. હુંની સંવેદના, હાજરીની સંવેદના પુરુષ છે. શ્વાસની સંવેદના, શરીરની સંવેદના શક્તિ છે. હુંની સંવેદના, મારી હાજરીની સંવેદના શિવ છે. એ શિવ તત્વની હાજરી થઈ ગઈ છે. એને હું ઓળખી જાઉં છું. હું હાજર છું. બંને એક સાથે પકડી રાખો, શ્વાસ અને હાજરી. હાજરી એવી વસ્તુ છે કે આપણો મોટો ભાઈ આવી ગયો અને આપણા બધે દુઃખ લઈ ગયો એક સાથે. એક એક કોષની અંદર રિલેક્સેશન આવી જાય. નથી આવતીકાલની ચિંતા, નથી ભૂતકાળમાં જે થઈ ગયો એની કોઈ પણ પશ્ચાતાપ. બધું પૂરું થઈ ગયું એની હાજરીથી, એના સ્પર્શથી, એની સંવેદના. એ અંદરનો ભગવાન છે, એ અંદરનો ઇષ્ટ છે, એ અંદરનો દેવતા છે. દેવતા એટલે કોન્શિયસનેસ. બંનેને એક સાથે, શ્વાસને હું છું. હવે ધીમેથી આપણે મ્યુઝિક બંધ કરશું. આપણે હજી લગભગ 1.5 કલાક 1.5 કલાક ભેગા છે. તો એ 1.5 કલાક આ હાજરીને ધારણ કરવાની કોશિશ ચાલુ રાખજો. એક કાનેથી સાંભળજો અને અંદર હું હાજર છું, સાંભળવા વાળો હાજર છે, સાંભળવા વાળાની સંવેદના છે. એ બંને એક સાથે. જો આ કરી શકશું તો ખાલી શબ્દો નહીં સાંભળીએ, શબ્દોની અંદર જે બોલવા વાળાની હાજરી છે એ હાજરીને આપણી હાજરી એક થઈ. ધીમેથી આંખ ખોલજો. કોશિશ કરજો to hold the presence. આનાથી ઊંચું કોઈ પણ કસરત નથી. ઘરમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાથી ઊંચું કંઈ નથી. અને જેટલું આપણે આપણી હાજરીને હોલ્ડ કરશું, અંદરના મંદિરમાં ભગવાનની પ્રતિષ્ઠા થતી જશે. આ રિયલ પ્રાર્થના છે.
હવે ગાયત્રી મંત્ર શબ્દ જરા જોઈએ. ગ ટુ ગો, ગ ટુ ગો ગતિ, ય ટુ સ્ટોપ યમ, ગો એરોપ્લેન ગો ગતિ, ય ટુ સ્ટોપ યમ, ત્રયતે બંનેનું પાર જાઓ, બંનેની પાર જાઓ. શિયાળો આવે છે એની ગતિ છે, પણ ઉનાળો આવી અને યમ તરીકે શિયાળાની ગતિને રોકે છે. યમ એટલે જે રોકવા વાળું, થમવા. મારી ઈચ્છાઓ ચાલ્યા જ કરે, એક ઈચ્છામાંથી બીજી ઈચ્છા, ત્રીજી ઈચ્છા, પણ એક દિવસ યમ આવીને બધી ઈચ્છાઓ રોકી દે છે. આ યમ દરિયાના પાણીને થાય કે હું બધું પૃથ્વી લઈ લઉં, બધું હડપ કરી લઉં, પણ રેતી આવીને દરિયાના મોજાને રોકે છે. એ યમ છે. તો ગતિ છે અને યમ છે. આ દુનિયાનો નિયમ છે, આ સૃષ્ટિનો નિયમ છે. જાવું અને થમવું. અને જે વ્યક્તિ ઉપરથી જોઈ શકે એને પહેલેથી ખ્યાલ જ આવે કે આ ગાડી આમ જાય છે પણ અહીંયા થંભી જશે. એને બંને નિયમ એક સાથે દેખાય. થી ઉપર ઉઠવું એનું નામ છે ગાયન. ગતિ એટલે ગંગા, થંભવું એટલે યમુના, અને બંનેની પાર જવું એટલે ત્રિવેણી. હર વસ્તુ સૃષ્ટિની અંદર એ વિરોધોમાં વિભાજિત છે. એક દ્રષ્ટિથી એ વિરોધો દેખાય છે, પણ જ્યારે ત્રયતે એની પાર જાય છે ત્યારે વિરોધો કોમ્પ્લિમેન્ટરી બની જાય છે. The contradictory becomes complementary. લગ્ન જીવનનો આ રહસ્ય છે ગાયત્રી મંત્ર. લગ્ન જીવન જ્યારે શરૂ થાય છે ત્યારે બંને જણા એકબીજાના સખત પ્રેમમાં હોય. ધીરે ધીરે બંનેનું મન ખુલતું જાય છે અને ખ્યાલ આવે છે કે ઓહો, હવે તો વિરોધો વધી ગયા, કોન્ટ્રડિક્શન્સ વધી ગયા. ઘરમાં ટીવી એક જ છે, એને તો આ સિરિયલ જોવું જ, પણ આને આ સિરિયલ જોવું છે. કોન્ટ્રડિક્શન્સ થવા હોય. અત્યારે તો બધાના ઘરમાં 4-5 ટીવીઓ છે, પણ મેં એવા ઝઘડા જોયા છે જેને એક આ સિરિયલ જોવું હોય ને આ સિરિયલ જોવું. કોન્ટ્રડિક્શન્સ, વિરોધો. પ્રેમની ગતિ હતી, હવે પ્રેમની ગતિ જ અત્યારે વિરોધોના યમની અંદર અટકી. આને લો ઓફ ધ પેન્ડ્યુલમ કહેવાય. લો ઓફ ધ પેન્ડ્યુલમ. અહીંયા હું હતો, બહુ પ્રેમમાં હતો, અહીંથી આમ આવી ગયો, હવે ગળે સુધી આવી ગયો. હવે આ શું કરવું આ લગ્ન જીવન, હવે સહન નથી થતો. ભાઈ અહીંયા હતો તો તને આટલો પ્રેમ હતો, કેમ સહન નથી થતો? તો આપણે ત્યાં આ લગ્ન જીવનને આશ્રમ કહેવામાં આવ્યું છે. આશ્રમ એટલે
પેલા અટ્રેક્શન, પછી કોન્ટ્રડિક્શન ને પછી કોન્શિયસનેસ. કોન્શિયસનેસ એ કે જ્યાં હું કોન્ટ્રડિક્ટ કરું છું ત્યાં કોમ્પ્લિમેન્ટ કરો. જ્યાં જ્યાં પતિ સાથે વિરોધ દેખાતો હોય ત્યાં એને હું અનુરૂપ થઈ જાઉં. હવે જે રિયલ જે લગ્ન જીવનની સાધના હવે ચાલુ થાય છે. પેલા તો શરીરનું અટ્રેક્શન હતું, પેલા તો પ્રેમની ઓવરફ્લોઈંગ એનર્જી હતી. હવે ધીમે ધીમે જે અનકોન્શિયસ માઇન્ડમાં હતું એ ધીમે ધીમે કોન્શિયસનેસમાં આવતું ગયું કે અરે આ વ્યક્તિની સાથે તો મેં લગ્ન નતા કર્યા, આ તો આવો નતો. હવે કોન્શિયસનેસ. અને આ બહુ લાંબી યાત્રા છે લગ્ન જીવનમાં. જ્યાં જ્યાં દુઃખ લાગે એ દુઃખને રૂપાંતરિત કરવું, જ્યાં જ્યાં અણગમો લાગી કરતા જાઓ. આ કરતા કરતા વર્ષો નીકળી જાય છે, પણ અંદર એક ક્રાંતિ થઈ જાય છે. માણસનો કોન્શિયસનેસ વધતો જાય છે. આને મેચ્યોરિટી કહેવાય. લગ્ન જીવનના 40 વર્ષ થઈ ગયા ને હજી વિરોધો જ હોય. હજી નાની નાની વાતમાં જો પતિ પત્નીને શું કહેવાય પાડી જ નાખતો હોય કે પત્ની પતિને પાડી જ નાખતો હોય તો કઈ મેચ્યોરિટી નથી આવી. આ આશ્રમની જે ચુનૌતી મળી, આ આશ્રમની જે આપણને ઓપોર્ચ્યુનિટી મળી, એનો ઉપયોગ ન કર્યો. એ તો નક્કી જ છે કે કોન્ટ્રડિક્શન્સ આવવાના છે. કોન્ટ્રડિક્શન્સ ને ગુજરાતીમાં વિરોધો છે, એ તો નક્કી જ છે. એના સિવાય તો આશ્રમ, જીમમાં જાઓ અને વેટ્સ જ ન હોય તો જીમમાં જઈને ફાયદો શું? એવી રીતે લગ્ન જીવનમાં જાઓ અને ઝઘડા ન થાય તો એનો ફાયદો શું? વિરોધ થવો જોઈએ એકબીજામાં. પછી એ વિરોધને ધીમે ધીમે અનુરૂપ થતા જાય અને એની અંદર આપણી અંદર એક મોટી ક્રાંતિ ઘટિત થાય. કારણ કે એક એક અનુરૂપ કરવા માટે એટલું બધું કોન્શિયસનેસ જગાડવું પડે, એટલા બધા અંદરના રિએક્શન્સમાંથી મુક્ત થવું પડે, એટલા બધા અણગમામાંથી ઉપર ઉઠવું પડે, એટલી બધી શરણાગતિ કરવી પડે, એટલું બધું ત્યાગ કરવું પડે. અને ત્યાગ જો આપણે રડતા રડતા કરીએ તો એ અનુરૂપ થવું નથી. ત્યાગની અંદર આનંદથી કરીએ. આ લગ્ન જીવનની ગતિ. પ્રેમ, વિરોધો અને પછી અનુરૂપ થતા જાય. ને પછી જે પ્રેમ જાગે છે ત્યાર પછી અનુરૂપ થયા પછી એ પ્રેમની અંદર હવે બધી વસ્તુમાં અગ્રીમેન્ટ જ હોય, ક્યાંય પણ વિરોધ ન હોય. આ એક ભણતર છે લગ્ન જીવન. ગતિ ગંગા, રોકવું યમુના. આપણે ઉપર ઉઠી ગયા, આપણે મેચ્યોર થઈ ગયા, ત્રિવેણીમાં સમાઈ ગયા, ત્રિવેણી સ્નાન કરવા ગયા. હવે જે પ્રેમ છે એ અટ્રેક્શનનું પ્રેમ નથી. હવે જે પ્રેમ છે એ સ્થિતિનું પ્રેમ છે. હવે જે પ્રેમ છે એ વ્યક્તિનું પ્રેમ નથી. હવે જે પ્રેમ છે એ વેલ્યુનું પ્રેમ છે. આ વ્યક્તિ ઉપર ઉઠી ગયો, એ મનુષ્યમાંથી કંઈક દિવ્યતા તરફ એને પ્રયાણ કર્યું. એની માટે આ લગ્ન જીવનનું શું કહેવાય યુક્તિ બનાવવામાં આવી. પણ આપણે કોન્ટ્રડિક્શન્સ થી આગળ જઈ નથી શકતા.
ત્યાં પૂરું થઈ જાય છે. કોઈને એ મહેનત કરવી જ નથી. કોઈને એ જે શું કહેવાય એફર્ટ જાય, આપણું જે ગમતું હોય એનો ત્યાગ કરી અને એને જે ગમતું હોય ત્યાં અનુરૂપ થવું. અને એની અંદર આપણને જે એના બાહ્ય પ્રોડક્ટમાં જે કોન્શિયસનેસ જે મળે છે એ સૌથી આ લગ્ન જીવનની ચાવી છે. ગાયત્રી મંત્ર. જવું, રોકવું, ઉપર ઉઠવું. જીવનની અંદર હરેક વસ્તુ આ લોમાં ચાલે છે. મને જો પહેલેથી જ ખબર હોય કે પેન્ડ્યુલમ સ્વિંગ થાય તો હું કોઈ દિવસ દુઃખી થઈ જ ન શકું. એક છોકરીના પ્રેમમાં પડું. હવે મને ખબર જ છે કે આ તો નિયમ જ છે, ધ લો ઓફ ધ પેન્ડ્યુલમ. ગતિ થંભે જ છે. આવતીકાલે જે એ મને મારા પ્રત્યે પ્રેમ બતાવે છે, કદાચ એ મને નિંદા પણ કરે, મારા વાંક પણ કાઢે, મને નીચે પણ ઉતારી દે, 5 માણસની વચ્ચે પણ નીચે ઉતારી દે. આ તો નિયમ છે. જે બહાર પ્રેમ દેખાય છે પણ અંદરના અંધકારમાં બીજું બધું તો. પણ અત્યારે હવે જો અંદરનો વિવેક ખીલી ગયો તો મને દેખાય છે કે અહીંયા પ્રેમ છે પણ આ પણ અંદર છે. કોઈક દિવસ આ પ્રેમ અંદર જશે ને ઓલું બહાર નીકળશે. આ તો લો ઓફ ધ પેન્ડ્યુલમ છે. તો હું દુઃખી શું કામ થાઉં? મેં તો પહેલેથી જોયેલું જ છે. એમાં દુઃખ લગાડવાની ક્યાં વાત આવી? પણ તું તો આવો નતો, તું તો બદલાઈ ગયો. કોઈ બદલાતું નતું. કોઈ બદલી શકાય તો બહુ મોટી વાત છે. જો કોઈ બદલી શકાય, કોઈ બદલતું નથી. જે અંધકારમાં હતું પ્રકાશમાં આવ્યું ને જે પ્રકાશમાં હતું અંધકારમાં ચાલ્યું. અને આ સંબંધોનો નિયમ છે. આ સંબંધોમાં ઉતરવાની કલા છે કે વ્યક્તિ બદલી શકે. એને તો મને શું કે મારા પીઠમાં છુરી ભૂકી દઉં. શું કે આપણે એમ કે મારી સાથે. અને એ આપણે સમજતા જ નથી કે એક વ્યક્તિની અંદર એટલું બધું છુપાયેલું છે. છુપાયેલો ભાગ દેખાતા ભાગ કરતા ઘણો મોટો છે. અને એને જો આપણે સ્વીકારી લઈએ પહેલેથી કે આમ જ હોય, આના સિવાય ન હોય, તો દુનિયામાં એ જ ક્ષણે દુઃખ નાબૂદ થઈ જાય. પછી ક્યાં દુઃખનો સવાલ છે? આજે મિત્ર હતો, આવતીકાલે એને કંઈક ચાલ્યો ગયો, શું ફરક પડે છે? એ તો હતું જ પહેલેથી જ. પણ મિત્રતા થોડું જાય છે. આપણે મિત્રતામાં ઉપર ઉઠીએ તો ગાયત્રી મંત્ર. મંત્ર જે શબ્દ આવે છે મનંત્રયતે, ટુ ગો બિયોન્ડ ધ માઇન્ડ, ટુ ટ્રાન્સેન્ડ ધ માઇન્ડ. કદાચ જે ઇંગ્લિશ શબ્દ છે ટ્રાન્સેન્ડ, ટુ ગો બિયોન્ડ, એ ત્રયતેમાંથી જ આવ્યું હોય. એટલે એવી યુક્તિ જે આપણને મનની પાર લઈ જાય. મન એટલે ખાલી વાંદરો નહીં, મનમાં ઘણું બધું આવે. મન એટલે સંસ્કારોનો જથ્થો, વલણોનો જથ્થો, આદતોનો જથ્થો, વિરોધોનો જથ્થો, મૂડ્સનો જથ્થો, જાત જાતના વિચારના તાણાવેણીનો જથ્થો. અને મન કહેવાય. આખું જે કોચડું છે એની પાર જે લઈ જાય એને મંત્ર કે. મનંત્રયતે ઇતિ મંત્ર. આ ગાયત્રી મંત્રની પાછળ એક સ્ટોરી છે. કહેવાય છે કે વિશ્વામિત્ર
એ ગાયત્રી મંત્રની શોધ કરી. વિશ્વામિત્ર ની અંદર રિવેન્જનો ભાવ મોટો હતો. એને વશિષ્ઠ ઉપર રિવેન્જ લેવું હતું. વશિષ્ઠના બધા દીકરાઓને મારી નાખ્યા, છતાં એનું હજી પેટ ન ભર્યું અને હજી એને કે વશિષ્ઠ મારી નાખવું છે, ઋષિ વશિષ્ઠને મારી નાખવું છે. એટલે એક દિવસ એ છરી લઈને જાય છે. છરી લઈને જાય છે અને કે જ કે આમને હું મારી નાખું. એટલે દિવાલની પાછળ એ ઊભો છે અને છરી લઈ અને આમને મારવાની તૈયારી છે. અને વશિષ્ઠ અને એમની પત્ની અરુંધતી, રાતનો સમય હોય છે, બહાર ગેલેરી કે ટેરેસમાં બેઠા હોય છે, ચંદ્રનો પ્રકાશ આવે છે. અરુંધતી વશિષ્ઠને કહે છે કે આ ચંદ્રના તેજથી ઊંચું કોઈ તેજ નહીં. વશિષ્ઠ કહે છે કે ના, વિશ્વામિત્રના સાધનાથી ઊંચું કોઈ તેજ નથી. એના તેજની અંદર તો આ ડીમ પડી જાય, એ ઓછો પડી જાય. દિવાલની પાછળ વિશ્વામિત્ર છરી લઈને ઊભો હતો. અત્યારે જ એમને મારી નાખ્યું. એ જ ક્ષણે એનામાં મોટું ટ્રાન્સફોર્મેશન આવ્યું. એ જે રિવેન્જની ગાંઠ હતી અંદર, જે સળગતી રિવેન્જની જે ગાંઠ હતી, એ ક્ષણની અંદર ઓગળી ગઈ. આવીને વશિષ્ઠના ચરણોમાં પડે છે, છરી મૂકી દે છે અને એના મોઢામાંથી જે શબ્દ નીકળે છે, તત્સવિતુ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ ગાયત્રી મંત્ર જે શિષ્યો હતા વિશ્વામિત્રના, એ લોકોએ એડ કર્યું ઓમ ભૂભુવ સ્વઃ. તો આખો મંત્ર બન્યો ઓમ ભૂભુવ સ્વઃ તત્સવિતુ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ શું છે? હવે એક લેક્ચરમાં તો આ બધું કેવું જરા મુશ્કેલ છે, પણ ટ્રાય કરીએ બધું. એમ કહેવાય છે કે સૃષ્ટિ ની અંદર કઈ નતું, ટોટલ શૂન્યતા. અને એ શૂન્યતાની અંદર કંઈક ગતિ ચાલુ થઈ. આ શું ગતિ ચાલુ થઈ એ આપણને મુશ્કેલ પડે, પણ કંઈક ગતિ ચાલુ થઈ અને એક સેન્ટર ઓફ ગ્રેવિટી બની ગયું. અને એ સેન્ટર ઓફ ગ્રેવિટી બન્યું એટલે એક બિગ બેંગ જેવું વિસ્ફોટ થઈ ગયો. અને એ વિસ્ફોટ કેવો થયો કે એક પથ્થર તમે પાણીની બાલદીમાં મૂકો અને પાણીમાં જે તરંગ આવે એમ આખી સૃષ્ટિની અંદર તરંગો આવ્યા. અને 7 જુદા જુદા આયામો બ્રહ્માંડોનું ઉત્પત્તિ થઈ ગઈ. ભૂભુવ સ્વઃ મહાજન તપ સત્યમ. આ જે પથ્થર પાણીમાં પડ્યો અને આ 7નું નિર્માણ થયું, એને ઓમકાર કહેવામાં આવે છે. એનાથી ઉત્પત્તિ થઈ, એ જ મંત્રથી વિસર્જન થઈ શકે. જે સીડીથી તમે અંદર થી બહાર નીકળી શકાય છે. એટલે ઓમકારનો એટલો મહત્વ કે આ સૃષ્ટિની જો ઉત્પત્તિ આ ઓમકારના પથ્થરથી થયું હોય પાણીની અંદર, એ જે એનર્જી હતી, એ જે શક્તિ હતી, એની અંદર આ પથ્થર પડ્યો અને આ બધું નિર્માણ થયું,
તો એ જે પથ્થર છે એ આપણે નિર્માણની એ સીડી છે અને વિસર્જનની એ સીડી છે, જેને ફરીથી એ અંતિમ તત્વમાં સમાઈ જવું છે એની માટે એ પણ સીડી છે, અને જીવનમાં જેને નિર્માણ કરવું છે એની માટે પણ એ સીડી છે. ઓમકારની અંદર બધું સમાયેલું છે, ગતિ પણ સમાયેલું છે, થંભી જવાનું પણ સમાયેલું છે. અને ત્રીજું છે, તો એના શિષ્યોએ આ એડ કર્યું, ઓમ ભૂભુવ સ્વઃ. ઓમકાર. એક બેન કહેતા હતા ઓમકારે શીખડાવો. કીધું હવે જોઈએ સાંજે જો થોડો ટાઈમ મળે તો ઓમકાર, એટલે બાકી આ સેશન જો જલ્દી પૂરું થાય તો. હવે જે ઋષિ છે એ આપણને મંત્રમાં લઈ જતા પહેલા આપણને એક બાઉન્ડ્રી બનાવી આપે છે. એ કહે છે કે ભલે એ ઓમકાર ગયો અંદર, ભલે એ ઓમકાર ગયો અને 7 લોકનું નિર્માણ થયું છે, પણ અત્યારે આપણે જે રમત રમીએ છીએ એનું હું બાઉન્ડ્રી બનાવી દઉં છું, ઓમ ભૂભુવ સ્વઃ. એ આગળની વાત નથી કરતા, છતાંય આગળની વાત તો છે જ, આગળની વાત છે જ. આ પકડાય છે, આ બધાને રસ પડે છે ગાયત્રી મંત્રમાં. આઈ ડોન્ટ નો કે તમને પાછું અહીંયા હું બકબક કરતો જાઉં, તમે સરસ ઊંઘ ખેંચી લ્યો બધા. જરા ઊંઘ ઉડે એટલા માટે હા હા મારે ઊંઘ ઉડે. હા હા રાત્રેની સ્થિતિ લગ્ન જીવનમાં હમણાં ન દેખાતી હોય તો એ પ્રોસેસ શું છે, કેટલી લંબાતી હોય અથવા એ નહીં, આપણું કોન્શિયસ એફર્ટ ઉપર આવે. સામે તો પાત્ર છે જ, સામે તો પાત્ર છે જ, રાઈટ. તો એવું તમે સામે તો જાગૃતિ છે. એવું તમે કોશિશ કરી શકો કે એક અઠવાડિયામાં એક દિવસ નક્કી કરો કે એ જે કંઈ બોલે એનો હું વિરોધ નહીં કરું. સૂર્યોદયથી સૂર્યાસ્ત. સૂર્યોદયથી સૂર્યાસ્ત એટલું તો નક્કી થઈ શકે. હા, એક જ દિવસ અઠવાડિયું. હા, પછી તો હું આગળનું કહેતો નથી. આગળનું તો એ આવે કે એના મનમાં વિચાર આવે એની પહેલા તમે કરી આપો, પણ એનું હું કહેતો નથી. એનું નથી, અનુભવમાંથી આવે. એ સંવેદનામાં સંવેદના. લગભગ તમે જોશો પત્ની પતિ પત્ની જ્યાં ભેગા હોય ને ત્યાં આ કંઈક બોલે ઓપોઝિટ જ બોલે. અને આ એવું નથી કે પતિ પત્નીના સંબંધની અંદર, આપણું ઈગોની અંદર જે ઊંડામાં ઊંડું વલણ છે, ઇઝ આઈ એમ રાઈટ, હાઉ કેન સમબડી એલ્સ બી રાઈટ. પોઈન્ટ પકડાય છે. અને એ વલણમાંથી જ્યાં સુધી મુક્તિ નથી મળતી ત્યાં સુધી શક્ય જ નથી. એ છેલ્લી મુક્તિ છે એ જ ત્યાં, એ વલણમાંથી. એ તો તમને સમજાવું છું. વલણ જ નથી દેખાતો. આ પકડાય છે હું શું કહેવા માંગુ છું. એનો એક સાદો ઉપાય એ છે કે કોઈ પણ જગ્યાએ આપણે વાર્તાલાપમાં ઉતરીએ, કોન્વર્ઝેશન જે કે, ઓપોઝિટ નહીં બોલવું.
આ સમજાય છે? તમે કયો કે આ ગવર્મેન્ટ સારું નથી, એટલે તરત જ હું કહીશ કે ગવર્મેન્ટ તો બહુ સારું છે, તો ઓપોઝિટ બોલો, રાઈટ? પણ હકીકતે રિલેશનશિપ એક કલા છે, એક કલા છે. અને જો હું ઓપોઝિટ બોલું તો એ કલા નથી. તો હું હા નહીં, નથી સારું, મારી વાત બરાબર છે, એ સાથે ચાલુ. આની માટે કોન્શિયસનેસ ને હાજરી બંને ત્યાં જોઈએ. બાકી તો તરત આવે, નહીં બહુ સારું છે. સમજાય છે? હવે એક ભાઈ કહેશે કે આજે ગરમી બહુ છે, તો હું કહીશ ક્યાં આપણને નડે છે? ઓપોઝિટ થઈ ગયું ને, ઓપોઝિટ થઈ ગયું ને. સામેવાળો સાવ ખોટો હોય તો એનો અનુરૂપ થઈ જાવ, અને ધીમેથી આપણી વાત કઈ રીતે મૂકવું. જો સંસારની અંદર સાચું ખોટું છે, અધ્યાત્મની અંદર સાચું ખોટું નથી. સમજાય છે? સત એટલે હાજરી. છું, અભાવ. સત એટલે કોન્શિયસનેસ, અસત એટલે કોન્શિયસનેસ નો અભાવ. યુધિષ્ઠિરને અહમ હતું, અહમ હતું કે હું સાચું બોલું છું, અને એ સાચું જ બોલતો હતો, એટલે એ અહમ હતું કે હું સાચું. અહમ અસત છે, એટલે ખોટું બોલવાથી અહમ જો ઓગળતો હોય તો કૃષ્ણ કે સત છે, ભલે દુનિયાની દ્રષ્ટિ ખોટું છે. ઘણા લોકો હું તો જે હોય એ કઈ જ દઉં. ભાઈ હું ને ઓળખ ને, જે હોય કહેવાનું શું કરે? આ પકડાય છે શું કહેવું? હું સાચું બોલવાથી તમને જો દુઃખ પહોંચતું હોય તો એ અસત છે, ભલે હું સાચું બોલ્યો. સચ મુંહ से निकल जाता है, कोशिश नहीं करता. જગજીત સિંહ ગાયક ને. કોન્શિયસનેસ ઉપર ભાર છે. અને મેં જો કોઈ મારા બોલવાથી કોઈને જો દુઃખ પહોંચ્યું હોય, હા, તો હું તો એક ડગલો નીચે ઉતરો ને, ક્યાંક અંધકારમાં ઉતરી ગયો કે નહીં, ભલે મારા નિમિત્તે હું કહી શકું કે એ તો એના નસીબ હતું કે સાચી છે 100%, છતાંય નિમિત્ત તો હું જ બન્યો, એ દુઃખનું નિમિત્ત તો હું જ બન્યો. કૃષ્ણ છેલ્લી વાર જાય છે દુર્યોધન પાસે કે ભાઈ તું સંધિ, એને યુદ્ધ જ કરવું છે. કૃષ્ણના મનમાં 100% એને યુદ્ધ જ કરવું હતું, પણ એ યુદ્ધનો છેલ્લું નિમિત્ત પણ યુધિષ્ઠિર ઉપર ના આવે એની માટે એ સંદીપ કરવા ગયો. આ જે ઇનર ફોર્સીસ, કારણ કે આપણને જે ઇન્દ્રિયથી દેખાય છે એ ઇફેક્ટ્સ દેખાય છે, કારણ નથી દેખાતા, કોઝ નથી દેખાતા. કોઝ અદ્રશ્ય ડાયમેન્શનમાં છે. આપણા ઇન્દ્રિયોના આયામની અંદર કોઝિસ નથી, કોઝિસ કોઈ અદ્રશ્ય આયામમાં છે, એને જોવા માટે જુદી આંખ જોઈએ. તમે અહીંયા છો તો એ બરાબર છે, પણ તમે અહીંયા છો એની પાછળનું કારણ જોવા માટે ઇન્દ્રિયો હવે કંઈક બીજો ઉપયોગ કરવો પડે એ જાણવા માટે કે તમે અહીંયા શું કામ છો. આપણે સાઈડ ટ્રેક થઈ ગયા, સાઈડ ટ્રેક થઈ ગયા.
એટલે the senses only sees effects, only see effects. The senses cannot see causes. એક ડિટેક્ટિવ છે, એક મરેલું શરીર છે, એ આમ જોએ આમ જોએ આમ જોએ અને એ કે આ મર્ડરનું કારણ આ હોઈ શકે, એ મનથી તારે છે, એ એની ઇન્દ્રિયોથી ખાલી વસ્તુઓ જ દેખાય છે, પકડાય છે. એટલે ઋષિ બાઉન્ડ્રી બાંધી દે છે આપણને. હા, ભૂ ભુવ સ્વઃ. આપણે જરા મંત્રનો અર્થ સમજી લઈએ પેલા. હવે ઓમ ભૂભુવ વ્યારુતિ. વ્યારુતિ એટલે વ્યાપક રીતે પથરાયેલું, વ્યાપક રીતે પથરાયેલું. એટલે ઋષિ પેલા કંઈક પ્રી કન્ડિશન્સ બાંધી લે છે મંત્રમાં જાતા પહેલા. મંત્ર જે છે એ છે તત્સવિતુ વરેડિયમ, રાઈટ. હવે ઋષિ થોડા પ્રી કન્ડિશન્સ એ બાંધે છે કે શરૂઆત ઓમકારથી થયું છે. એટલે ભલે હું બાઉન્ડ્રી બાંધું છું ભૂ ભુવ સ્વઃ, પણ ખાલી ભૂ ભુવ સ્વઃની વાત નથી. છતાંય અત્યારે આ મંત્રનું એક બાઉન્ડ્રી બાંધું છું, આ ભૂ ભુવ સ્વઃની જ વાત છે. બીજું એ કહે છે કે જેમ આપણે ગઈકાલે વાત થઈ કે ભૂ ભુવ સ્વઃની અંદર વ્યાપક રીતે પથરાયેલું શું છે, એ આપણું અટેન્શન, એ આપણું અટેન્શન. તો એ અટેન્શન તમને પાછું, એટલે ઘણા લોકો કે મારી મૂડી ઘણી બધી છે પણ મારી પાસે કઈ નથી, બધું જ્યાં ત્યાં શું કહેવાય રોકાયેલું છે. એટલે હવે રોકાયેલું નહીં ચાલે, હવે બધું શું કહેવાય ઘરમાં લેવું પડશે. હવે યાત્રા પર જવાનું છે આપણે, યાત્રા પર જવાનું. એટલે એ કે ક્યાં ક્યાં ચોટેલું છે, તો ભૂલોકની અંદર વસ્તુઓમાં ચોટેલું છે. હવે લોકો ઉલટું સમજે કે વસ્તુ છોડવાથી, વસ્તુ છોડવાની નથી, વસ્તુની અંદર આસક્તિને તોડવાનું છે. આ સમજાય છે? તમે આજે એકદમ સરસ ગાડી લઈને મને લેવા આવો તો હા, એ હું કહું આ ગાડીમાં નહીં બેસું, એ નથી કરવાનું. આજે એન્જોય કરી લીધું, પણ જ્યારે તમે પાછો અને મારા મનમાં ઈચ્છા જાગે કે આવતીકાલે આ જ ગાડી લઈને આવજો, ત્યાંથી ગડબડ સંસાર ચાલુ થાય છે. આ પકડાય છે આ પોઈન્ટ. બસ એ અંદર જોઈ લીધું, ઉભો રે ભાઈ, આનો ત્યાગ કર, તો કોઈ કર્મ બંધાતું જ નથી. પતી ગઈ વાત, પૂરી થઈ ગઈ. ઈચ્છાના બીજ વગર તો કર્મનું બંધન થતું જ નથી. એટલે જેવું ઈચ્છાનું બીજ ત્યાગ કરી લીધો, વાત પતી ગઈ, કર્મમાંથી મુક્તિ. હવે નહીં મને કહેતા કે કર્મ સમજાવવા. સમજાય છે? એટલે એ કહે છે કે ક્યાં ક્યાં ચોટેલું છે, તો ભૂલોકમાં જે જે જગ્યાએ ચોટેલું છે ત્યાંથી તમે પાછું લઈ લ્યો તમારી મૂડી, અટેન્શનને પાછું લઈ લ્યો. ભલે એ વસ્તુને છોડતા નહીં, પણ અટેન્શન તમારી પાસે લઈ લ્યો. એવી રીતે ભુવલોકની અંદર આટલા બધા એ ભુવલોક છે. સંબંધોની દુનિયા, અટેન્શન પાછું, વિચારોની દુનિયા, અટેન્શન પાછું ખેંચી લો. તો આ અટેન્શનનો જે જથ્થો આપણી પાસે આવે છે, હવે એનો ઉપયોગ કરીને ગાયત્રીની યાત્રા કરીએ. આ પકડાય છે આટલું? હવે એ કહે છે સવિતા દેવસ્ય વરેણ્યમ. સવિતા એટલે જે શક્તિથી બધું જન્મ લે છે, સુવાવડની શક્તિ, સવિતા. સુવાવડ કે સવિતા, જન્મ આપનાર શક્તિ, પોષણ આપનાર શક્તિ, એ સવિતા.
એ સવિતા દેવ છે એ વરવા યોગ્ય છે. સવિતા દેવસ્ય વરેણ્યમ, સવિતા દેવ જે છે એ વરવા યોગ્ય છે. દેવ એટલે જે ચમકે છે સામે. મારી પાસે એક દીવો હોય તો હું કહું કે મને દિવાસળી આપો ને, તો દીવો હું પ્રગટાવી દઉં. તો એ દિવાસળી દેવ છે. તો ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ની અંદર, આ ત્રણ લોકની અંદર વરવા યોગ્ય શું છે? સવિતા દેવ. વરવા યોગ્ય સવિતા દેવ છે. આ સામે જે સૂર્ય ચમકે છે એ હરેક ચીજને અહીંયા જન્મ આપનારી છે, એની શક્તિથી જ બધું ચાલે છે, એ વરવા યોગ્ય છે. કારણ કે આ ભૂભુવ સ્વહમાં એક જ સવિતા દેવ છે. સવિતા દેવ એ દેવ સૂર્ય. સવિતા એટલે એની શક્તિ. પણ એ વરવા યોગ્ય છે. વરવા એટલે ચૂઝ, સ્વયંવર. હા, તો ત્યાં એક શું કહેવાય, પ્રિન્સેસ હોય, બધા રાજાઓમાંથી એકને વરમાળ આપેલા. હા, ટુ ચૂઝ, વરવું એટલે આઈ ચૂઝ. આપણે અંદર પ્રશ્ન પૂછવું પડે કે હું પૈસાને ચૂઝ કરું, હું બ્યુટીને ચૂઝ કરું, હું પોલિટિશિયનને ચૂઝ કરું, હું કોને વરમાળ આપેલા હોઉં? કે હું સવિતા દેવને વરમાળ આપેલા. તો હર ક્ષણે આ જે જન્મ આપનારી શક્તિ છે, જે ક્રિએટિવ શક્તિ છે, એને હું વરું છું. હવે ફરીથી આપણે આપણા જ એક્ઝામ્પલમાં જાય, તમારા અને જાગૃતિ. કે હું કંઈક બોયલો અને એ તદ્દન મારાથી ઉલટું બોલે છે, એટલે આપણા બેવની વચ્ચે હવે કોઈ પણ વાર્તાલાપ શક્ય નથી, કારણ કે ઉલટું બોલાઈ ગયું, વાત પતી ગઈ. હવે આપણે કંઈ આગળ વાતચીત કરી શકીએ એમ નથી. આ બધી વાતચીતની વાત કરું છું. હવે એની સાથે હું ચાલ્યો તો બંનેની જે વાર્તાલાપ ધીમે ધીમે ઉઘડતી જાય છે, એ એક જન્મ, એક પેઇન્ટિંગને જન્મ આપનારી શક્તિ, એક આર્ટવર્કને જન્મ. સમજાય છે હું શું કહેવા માંગુ છું? કંઈક વર્ક ઓફ આર્ટ શું કહેશું આપણે, કલાની શું કહેવાય, એક કલાની વસ્તુ નીકળી આવશે એમાંથી. ભલે ખોટું બોયલા, આ સમજાય છે. પણ મેં કોને હું વૈરો? એ જે ક્રિએટિવિટી, એ જે જન્મ આપનારી શક્તિને હું વૈરો. આ ગાયત્રી મંત્ર બોલવું સહેલું છે, એને જીવવું બહુ અઘરું છે. તો હર ક્ષણે જીવન જે ઘટનાઓ સામે લઈ આવે છે, એક પછી એક ઘટનાઓ, એની અંદર હું મારી કે એ શક્તિ કઈ જગ્યાએ પડેલી છે, એ શક્તિને મારે વરવું છે. મને ઘટના સાથે મતલબ નથી. આ ઘટના મને પૈસા આપી જશે, આ ઘટના મને સુખ આપી જશે, આ ઘટના મને દુઃખ આપી જશે, આ ઘટના મારું લઈ જશે, આ ઘટના એની સાથે મને મતલબ નથી. આ આખી ઘટનાની અંદર એ જન્મ આપનારી શક્તિ કઈ જગ્યાએ છે, ત્યાં મારે વરવું છે. અને એ છે કોન્શિયસનેસ. આ જે કોઈ ઘટના આવે છે એમાંથી જો હું કોન્શિયસનેસને જન્મ આપી શકું, સવિતા દેવસ્ય વરેણ્યમ, સવિતા દેવને હું વર્યો. આઈ ડોન્ટ નો, આઈ એમ કમિંગ અક્રોસ. સમજાય છે? એટલે એવરી મોમેન્ટ હું આર્ટિસ્ટની જેમ જીવન જીવું છું. અંદર મારે કોન્શિયસનેસ જગાડવું છે, બહાર મારે પેઇન્ટિંગ કરવું છે. અંદર કોન્શિયસનેસ જગાડવું છે, કરતો જાઓ. આ રીતે એ જે
ક્રિએટિવ શક્તિ જે છે, પ્રોક્રિએટિવ જે શક્તિ છે, એ જન્મ આપનાર જે શક્તિ છે, હા, એને હું વરતો જાઉં છું. આઈ ચૂઝ ઇટ. એને હર ક્ષણે એનું સ્વયંવર કરતો જાઉં છું. ક્રિએટિવિટી. સવિતા દેવસ્ય વરેણ્યમ તત ભર્ગહિ ધીમહિ. હવે અહીંયા ઘણું બધું બદલાઈ જાય છે. એ કે એને હું વરું છું, પણ એની ઉપર હું ધ્યાન નથી દેતો. એને હું વરું છું, પણ એની ઉપર ધ્યાન નથી દેતો. ધ્યાન કોની ઉપર દઉં છું? એના ભર્ગહ ઉપર. હવે અહીંયા ગડબડ છે. અહીંયા ગડબડ એ છે કે જ્યારે આપણે મંત્ર ચાલુ કર્યું, ઓમ ભૂભુવસ્વ સવિતા દેવસ્ય વરેણ્યમ, ત્યાં સુધી તત ભર્ગહ, ત્યાં સુધી મંત્ર સિંગ્યુલર હતો. હવે જેવું ધીમ અહીં આવ્યું, મંત્ર પ્લુરલ બની જાય છે. તત તેના ભર્ગહ ઉપર અમે ધ્યાન ધરીએ છે. હું નથી આવ, અહીં સુધી હું હતું, હવે અમે થઈ ગયા. હવે આનું સખત મોટી શું કહેવાય, એટલા બધા ચર્ચાઓ ને એટલા બધા શું કહેવાય ટીકાઓ, અડધેથી મંત્ર સિંગ્યુલર માંથી પ્લોરલ કેમ થઈ ગયા? આ પકડાય છે બધાને પોઈન્ટ? સવિતા દેવ વરવા યોગ્ય છે મારા માટે, પણ અમે ધ્યાન ધરીએ છીએ. અમે બધાય ધ્યાન ધરીએ છીએ. અને એ પણ સવિતા દેવ ઉપર નહીં, પણ એના ભર્ગહ ઉપર. હવે કોઈને એમ થશે કે આ મંત્ર મેં આમ કેમ લખ્યો, જે રીતે આપણે બોલીએ છીએ એમ કેમ ન લખ્યો? તો જે છે એ અરેન્જમેન્ટ ઓફ લેટર્સ જે છે એ ફોનેટિક છે. આ અરેન્જમેન્ટ જે છે એનો અર્થ છે. જરા જોઈ લઈએ પેલા, પછી પાછા અર્થમાં આવીએ. કે મંત્ર કયા વાઇબ્રેશન થી ચાલુ થાય છે અને કયા વાઇબ્રેશન થી પૂરું થાય છે, અને આ બધાય મંત્ર માટે કોમન છે. મંત્ર જે ચાલુ થાય છે, તત એકદમ સોલિડ સાઉન્ડ છે. એના વાઇબ્રેશન્સ લોઅર છે, લોઅર ટોન. લોઅર એટલે ખરાબ નહીં સમજતા, પણ સ્ટ્રોંગ વાઇબ્રેશન્સ. તત ભર્ગ ધીમ, સોરી, સવિતા દેવસ્ય ઓમ ભૂભસ્વ ભર્ગ, તત સવિતુ વરેણ્યમ. તત જે છે એ સ્ટ્રોંગ વાઇબ્રેશન છે. તત સવિતુ યમ એ વિસર્જિત થઈ જાય છે. એ એકદમ શું કહેવાય, સૂક્ષ્મ વાઇબ્રેશનમાં સમાઈ જાય છે. તો અહીંયા સ્થૂલ છે તત્ની અંદર, વરેણ્યમમાં શું છે? સૂક્ષ્મતામાં સમાઈ જવું છે. આ આપણને કંઈક કહે છે કે આ મંત્રની ક્વોલિટી શું છે. આ મંત્રની ક્વોલિટી એની માટે છે કે આપણને એ સ્થૂલથી સૂક્ષ્મ તરફની યાત્રા તરફ લઈ જાય છે. અહમથી અહમનો વિસર્જન તરફની યાત્રા તરફ લઈ જાય છે. તદ સવિતુ વરેણ્યમ. તો તત સ્ટ્રોંગ, વરેણ્યમ સટલ, સૂક્ષ્મ. ભર્ગ દેવસ્ય ધીમહિ.
સ્ટ્રોંગ દેવસ્ય ધીમહિ સટલ. એટલે આખી યાત્રા આખી મંત્રની જે ગતિ છે એ સ્થૂલથી સૂક્ષ્મ તરફની ગતિ છે. એટલે એને આધ્યાત્મિક મંત્ર કહેવાય. એ અહમનું ઓગળવાનું મંત્ર છે. એ વૈરાગ્યનું મંત્ર છે. કારણ કે મારી પાસે જે હશે એ બધું પૂરું થઈ જશે. કારણ કે જે વસ્તુ સ્થૂલથી સૂક્ષ્મમાં જવામાં મને નડતર રૂપ હશે એ ઝાડુ મારીને ક્યાંક નીકળી જવાની છે. એટલે હું કહું કે ભાઈ ગાયત્રી મંત્ર કરવાથી આવતીકાલે હું બહુ પૈસા કમાઈશ, તો એ વાત સાચી નથી. કારણ કે પૈસા કમાવા માટે મારે કેવો મંત્ર હોય જે સૂક્ષ્મથી સ્થૂલ તરફ યાત્રા કરે. આ પોઈન્ટ પકડાય છે બધાને. આ તો ત્યાગનો મંત્ર છે. આ વૈરાગ્ય એ તમને સ્થૂલથી સૂક્ષ્મ તરફ લઈ જાય છે. અહીંયા તો બધું વિલીન થઈ જવાનું છે, બધું પૂરું થઈ જાય, બધું ઝીરો થઈ જવાનું છે. આ ઝીરો થવાનો મંત્ર છે. એટલે જે લોકોને હજી આવતીકાલે હજી ડિઝાયર્સ છે કે ભાઈ આટલા પૈસા કમાવાની જરૂર છે, આટલું આ, એ લોકોએ વિચારી લેવું જોઈએ કે આ મંત્ર કરાય કે ન કરાય. તો પછી બીજું મંત્ર શોધો. ઘણા મંત્ર એવા છે જે તમારા શું કે ભંડાર ભરી આપે એવા. આ પકડાય છે પોઈન્ટ હું શું કહેવા માંગુ. એટલે એ જે શબ્દોની ગોઠવવામાં આવ્યા છે એ મંત્રની ક્વોલિટી પ્રમાણે ગોઠવવામાં આવ્યા છે. એ મંત્ર કઈ યાત્રામાં આપણને લઈ જાય છે એ રીતે વાઇબ્રેશન્સ, એ શબ્દમાંથી નીકળતા વાઇબ્રેશન્સ એ યાત્રામાં આપણને લઈ જવા માંગે છે. પણ જ્યારે મંત્રનો અર્થ કાઢે ત્યારે શબ્દને આપણે રીઅરેન્જ કરવું પડે. કારણ કે એનો અર્થ જુદો છે. એનો અર્થ જુદો. આ પકડાય છે એટલે આપણે રીઅરેન્જ કરતા. એટલે એ કહે છે સવિતા દેવસ્ય વરેણ્યમ તત ભર્ગ ધીમહિ. તેના ભર્ગ ઉપર હું ધ્યાન ધરું છું. આ ભર્ગ શું છે? સવિતા દેવ તો હું વરું છું એને, એની શક્તિને હું વરું છું, સવિતાને હું વરું છું. પણ મને હું ધ્યાન જે ધરું છું, અમે જે ધ્યાન ધરીએ છીએ એ એના ભર્ગ ઉપર. ભર્ગ એટલે એફલ્જન્સ. એફલ્જન્સ. વચ્ચે પૂર્ણ સૂર્યગ્રહણ હતું. સૂર્ય ઢંકાઈ ગયો એટલે સવિતા દેવ ઢંકાઈ ગયા. પણ એનું સફેદ કોરોના બહાર દેખા. એનું એફલ્જન્સ છે. એનું એફલ્જન્સ છે. એની સ્થિતિના કારણે આ જે પ્રકાશનો પ્રકાશ, હું એને શું ગુજરાતી કરું મને આવડતું, આભા. આભા. એની આભા છે. તો એ કહે છે કે એની ઉપર હું ધ્યાન નથી ધરતો, એની આભા ઉપર ધ્યાન. આ બહુ ગહેરી વાત છે, અતિશય ગહેરી વાત છે. આ સમજવું બહુ જ મુશ્કેલ છે. એટલે સવિતા દેવને તો હું વરું છું, પણ સવિતા દેવમાંથી જે નીકળે છે એનું નિચોડ કંઈક નીકળે છે, એની ઉપર ધ્યાન મારું છે. એ છે મારું લક્ષ્ય. સવિતા દેવ નથી. આ પકડાય છે. તો આ સવિતા દેવ સાથે આપણું કનેક્શન શું? આપણું કનેક્શન શું? હું ફૂડ ખાઉં છું તો એનું ઉત્પત્તિ કોના કારણે? એના સવિતા શક્તિના કારણે મને ખોરાક મળે છે. એટલે એ સવિતા શક્તિને તો હું વરું જ છું. આ પકડાય છે. જ્યારે હું ડેઈલી મારા શું કહેવાય લંચ કે ડિનર માટે બેસું છું, એ સવિતા શક્તિને હું વરું છું. પણ એનું ભર્ગ હું કાઢું છું. કઈ રીતે હું જમું છું? કઈ રીતે હું જમું છું?
તો એવી રીતે જમવું પડે કે એમાંથી કોન્શિયસનેસ નીકળી આવે તો એનું. પણ મને તો જમવાની આદત ટીવી સામે છે, અને ટીવીમાં મને તો ઓલા જે ખૂનના ઓલા હોય ને એ બહુ ગમે. હવે આમાં ભરગર કેમ કાઢવું પડે, કેમ કાઢવું? છોકરાઓને કેમ્પ લો, અને પછી છોકરાઓ મોટા થયા, ઘણા મારા છોકરાઓ મોટા થયા, કારણ કે કેમ્પ 20 વર્ષ ઉપરથી ચાલે છે, 20-25 વર્ષથી. તો છોકરાઓ પછી પૂછે કે ભાઈ હવે આની સાથે ગોઠવાય કે ન ગોઠવાય. કહું કે ભાઈ તું એને જમવા લઈ જા, અને જો ભાઈ ખાવાનું કઈ રીતે ખાય છે. એ આર્ટિસ્ટિક રીતે ખાવાનું ખાય છે કે હું એટલે રાક્ષસી રીત છે? કારણ કે ખાવાનું જોઈને આપણે અંદરનો રાક્ષસ જાગી જાય. ત્યાં લગ્ન ન કરો, ના પાડી દે છે. પણ ખાવાની અંદર એની જો કલાત્મક રીત હોય ખાવાનું, તો સમજવું કે અહીંયા કંઈક છે. આપણે કઈ રીતે જમીએ છીએ? મોઢામાં એક કોળિયું છે, ત્યાં બીજું કોળિયું તૈયાર છે કે આપણે જરા પોઝ, કે કોળિયું અંદર ઉતરે પછી બીજું બટકું તોડવું. તો ગેપ આપી દીધું, ગેપની અંદર કોન્શિયસનેસ આવે. કઈ રીતે જમીએ છીએ? તો એ સવિતા અને મારો જે સંબંધ છે એ શરૂ થાય છે ખોરાકથી, કારણ કે એની શક્તિ દ્વારા મને ખોરાક મળે છે. એ સવિતા અને શક્તિ દ્વારા મને શ્વાસ લેવા મળે છે. આ જે પ્રાણવાયુ છે, પ્રાણવાયુ મંડળ જે છે, એ બધાય પ્રાણો સૂર્યની સવિતા શક્તિમાંથી જન્મે છે. તો હું શ્વાસ કઈ રીતે લઉં છું? હું જ્યારે આમની ઉપર ગુસ્સો કરું છું ત્યારે હું જે શ્વાસ, એટલે એ જે સવિતા શક્તિ હું હર ક્ષણે મારા નાકમાંથી લઉં છું અને છોડું છું, એ કરું છું કે નથી કરતો? કઈ રીતે હું શ્વાસ લઉં છું? મને એ ખ્યાલ જ નથી કે એ સવિતા શક્તિ હર ક્ષણે અંદર આવે છે, એટલે તો હું જીવું છું. ટેકન ફોર ગ્રાન્ટેડ છે. તો એની સાથે હું કઈ જાતનો સંબંધ કરું છું? મારા શ્વાસની સાથે મારો સંબંધ શું છે? એની ઉપર હું ગુસ્સો કરું છું તો મારો બિચારો શ્વાસ કેવો થઈ જાય છે? દુઃખી કરું છું શ્વાસને, એ સવિતા દેવને હું દુઃખી કરું છું. એની માટે એક રિવેન્જની હું ગાંઠ રાખું છું, તો મારો શ્વાસ આખો શું કે રોંધાઈ જાય કે શું કે એને રોંધાઈ જાય, એમ કે નહીં? સાચી વાત છે કે નહીં? તો મેં શ્વાસની સાથે સંબંધ સારો ન રાખ્યો. તો એ સવિતા દેવની જે શક્તિ જે છે, સવિતા શક્તિ, એને ક્યાં વરવાનો સવાલ જ નથી આવ્યો. એને તો મેં આખું ને આખું રેપ કરી નાખ્યું. પણ શ્વાસમાં જો હું લઈ આવું અને શ્વાસને જો હું લયબદ્ધ કરી નાખું, તો એ જે સવિતા દેવ, જે જન્મ આપનારી શક્તિ, એમાં મેં નવી ક્રિએટિવિટી જગાડી. એ શક્તિ લઈ અને એમાં ઉમેરો કર્યો. મને યાદ છે કે વિમલા દીદી હતા, અને વર્ષો થઈ ગયા આ વાતને. જયારે તાવરિયા સાહેબે શરીર છોડ્યું ત્યારે બધા મને બોલાવતા હતા, અહીંયા લેક્ચર આપો, અહીંયા લેક્ચર આપો. ત્યારે જાતો બધે. આ તો બહુ વર્ષો પછી બહાર આવ્યો છું લેક્ચર આપવા.
આ વખતે તો કોઈક વિમલા દીદીને કહેવા ગયું કે આ રાજનભાઈ ખાલી તાવડિયાજીનું નથી બોલતા, એ તો ઘણું પોતાનું. તો એનાથી કે ગુરુની ઓરિજિનલ વાત બગડી ન જાય. તો વિમલાજી કે બગડી ન જાય, સમૃદ્ધ થાય. એ સવિતા શક્તિ આપણને મળી છે, એને આપણે સમૃદ્ધ કરીએ છીએ કે બગાડી નાખીએ? પકડાય છે હું કહું છું. તો હર ક્ષણે આપણો અને શ્વાસનો વ્યવહાર શું છે? હું દોડવા જાઉં છું તો શ્વાસ ફાસ્ટ ચાલે છે, પણ દોડવા જાઉં છું તે વખતે જો કંઈક ને કંઈક વિચાર ચાલતો હોય તો એ ફાસ્ટ શ્વાસને હું આખો ખલાસ કરી નાખું છું. પણ દોડવા જાઉં ત્યારે કહું કે ફાસ્ટ શ્વાસ ભલે ચાલે, હું રિધમમાં લઈશ, ફાસ્ટ રિધમમાં લઈશ. તો સમૃદ્ધ કરું છું એ સવિતા શક્તિ. નાની નાની વસ્તુમાં આપણે સમૃદ્ધિ. એક ટેબલ છે આવી રીતે, તો આ બધું જેમ તેમ હું રાખી શકું, આને હું સરખું ગોઠવી લઉં, આપણને એક આનંદ આવે, એક લયબદ્ધતા આવે, એવી રીતે હું ગોઠવી લઉં. તો એ સવિતા શક્તિને મેં સમૃદ્ધ કર્યું, એને ભર્યો અને મેં સમૃદ્ધ કર્યું. તત ભર્ગ ધીમય, એનો ભર્ગ ઉપર મેં ધ્યાન આપ્યું. આ પકડાય છે? આ નાની વસ્તુઓ છે જીવનની અંદર. એક દિવસ તાવડિયાજી એમના છોકરાઓને શીખડાવતા હતા કે શૂલેસ કેમ બાંધવા. તો એક નાની વસ્તુ છે. હું જોતો તો કે એક નાની વસ્તુની અંદર સર્જન શક્તિ કઈ રીતે ઉત્પન્ન કરું, ખાલી શૂલેસ કઈ રીતે બાંધવા. હવે એ સવિતા શક્તિને ભરવા માટે નથી મંદિરમાં જવાની જરૂર, નથી કોઈ થોથા વાંચવાની જરૂર. બસ આપણે નાના જીવનની અંદર એ સવિતા શક્તિ અને એના ભર્ગ ઉપર તત ભર્ગ ધીમય. અને છેલ્લે એ જે સૂર્યદેવ છે એમાંથી આપણે હર ક્ષણે 5 ઇન્દ્રિયોમાંથી પ્રાણ લઈએ. અને ઇમ્પ્રેશન હું તમને ઓળખી શકું છું, એ ઇમ્પ્રેશન લઈ શકું છું, એ સૂર્યદેવનો ખોરાક હું અંદર લઉં છું. પણ જેટલું પણ આપણે અંદર લઈએ છીએ એ જ ક્ષણે આપણે બહાર એને ઉલટી કરી નાખીએ છીએ. એનો ભર્ગ આપણે કાઢતા નથી. આ હાયર ફૂડ છે, ઇમ્પ્રેશન ફૂડ, જે 5 ઇન્દ્રિયોમાંથી હર ક્ષણે આવે છે. હું એમને જોઉં છું, હજી જોઉં છું, અંદર પચાવવાનું તો કામ જ નથી કરતો કે ભર્ગ નીકળ્યા, અરે તમે તો બહુ સારા દેખાઓ છો, રિએક્શન થઈ ગયું, મને તો આ ગમતું નથી, રિએક્શન થઈ ગયું. અને રિએક્શનની અંદર ઇમ્પ્રેશન તો અંદર આવ્યું, બહાર ઉલટી થઈ ગયું. આપણું આખું કરે, મને ગમે જ, મને નથી ગમતું, મને ગમે જ, મને નથી ગમતું, બહાર ફેંકી દીધું. અને એ વસ્તુ જો અંદર જાય અને એ કોઈક હાયર માર્ગ ઉપર ચાલ્યું જાય, તો એ સવિતા શક્તિને આપણે વર્યા અને શું કાઢ્યું એમાંથી? એનો ભર્ગ, એનું આભા આપણે કાઢી લીધી, સોનાનું નિચોડ કાઢી લીધું, આપણે કોન્શિયસનેસ કાઢી. તો એ કહે છે કે સવિતા દેવસ્ય વરેણ્યમ તત ભર્ગ ધીમહિ. હવે ધીમહિ પ્લુરલ છે, એનો મીનિંગ શું? બધાના જાત જાતના મંતવ્ય છે. લોકો કે લોક કલ્યાણનો મંત્ર છે, બધા લોકો માટે છે, આમ છે, તેમ છે, બધા જે શું કહે ટીકાઓ જે આવે. મારું પોતાનું એમ છે કે જેને આપણે મન કહીએ છીએ એ શું છે? તો મનની અંદર આ 4 વસ્તુ જે કાલે આપણે કહી ગયા, થિંકિંગ, ફીલિંગ, આ 4 વસ્તુ છે. હું એની ભર્ગ કાઢવા માટે અમો ધ્યાન ધરીએ છીએ, વિચારથી, ભાવથી, સંવેદનાથી અને ક્રિયાથી, કર્મથી. આ ચારેથી અમો એની ધ્યાન ધરીએ છીએ કેની ઉપર? એના
ભર્ગ ઉપર, એ અમારો લક્ષ્ય છે. આ પકડાય છે એવું શું કહેવા માંગુ છું. એ બધા માણસોની વાત નથી કરતા, એ અંદર જે આપણું મન છે, હા, એ ચારે છે. અત્યારે તમે બેઠા છો તો તમે સંવેદના પણ લ્યો છો, તમે અહીંયા સ્ટેન્ડ કરવાની એ કોશિશ કરો છો, તમે પ્રાણની સાથે એક થવાની કોશિશ કરો છો હૃદયથી, હા, અને અંદર જે મસલ્સને તમે રિલેક્સ કરવાની કોશિશ કરો છો, તો એ મૂવમેન્ટ છે, એ ક્રિયા છે. એ ચારે ચાર જ્યારે તમે કરો છો ત્યારે અમો ધ્યાન ધરીએ છીએ. બાય થિંકિંગ, બાય ફીલિંગ, બાય મૂવિંગ, બાય સેન્સિંગ. અને હજી એક આવે જેને આપણે સેક્સ કહીએ, મેં લીધું નથી. આ પકડાય છે બધાને? તો એ કહે છે કે તત ભર્ગ ધીમય, અમે ધ્યાન ધરીએ છીએ. યહ નહ, આ એ, યહ એ, અમારા બધાયની, નહ અમારા બધાયની બુદ્ધિ, ધિયો પ્રચોદયા, બુદ્ધિને ખીલી આપે, હા, શું કહે, જગાડી આપે બુદ્ધિને. જેમ એક શું કહે ફૂલ બંધ છે, ફૂલ ખોલી આપે. ને કાં તો આપણે ગણીએ એમ, એ આપણી બુદ્ધિને એક દિવાસળી, એના દીપકને દિયો એટલે એના વાટને દિવાસળીથી સળગાવી દે કે પ્રજ્વલિત થઈ જાય, પ્રચોદયા. અને એ જો પ્રચોદયાત, એ બુદ્ધિનો દીપક જો પ્રચોદયાત, તો હર ક્ષણે એ સવિતા શક્તિને ઓળખવામાં મારી મદદ કરશે. પછી હું બીજું કઈ જીવનની અંદર વરીશ નહીં, કોઈ પણ બીજી વસ્તુને હું વરીશ નહીં, ખાલી એક જ વસ્તુ હર ક્ષણે. આ સિચ્યુએશન આવી છે, હા, આમ કરીશ તો પ્રોફિટ થશે, આમ કરીશ તો લોસ થશે, એ નહીં. આ સિચ્યુએશનની અંદર સવિતા શક્તિ ક્યાં છે, અને એને સમૃદ્ધ કેમ કરું, એનો ભર્ગ કેમ કાઢું. કરવાથી તો ભર્ગ નીકળવાનું, રિએક્શન કરવાથી ભર્ગ નીકળવાનું નથી. અંદર થંભી જવું પડે, એને પચાવવું પડે. તત ભર્ગ ધીમહિ યહ નહ ધિયો પ્રચોદયાત. એ જે ભર્ગ છે, હા, એ યહ, એ જે ભર્ગ છે, નહ અમારી બુદ્ધિને ખીલી આપે, બુદ્ધિને પ્રેરણા આપે, બુદ્ધિને પ્રજ્વલિત કરે. આ પકડાય છે, આ મંત્ર. પછી આમાં કંઈક બીજું એ છુપાયેલું છે. હવે આ જે છે સવિતા દેવસ્ય વરેણ્ય, એના બે અર્થ નીકળી શકે. એ કે સવિતા દેવને હું વરું છું, અને બીજો અર્થ એ નીકળે કે નો દેવને વરું છું, કે સવિતા ના દેવને હું વરું છું. સોરી, મારી ગુજરાતી જરા રાઈટ. આ સમજાય છે? એક દેવને હું વરું છું, અને એક ઓલું સિરિયલ હતું ને, દેવોનો દેવને વરું છું. એક સિરિયલ હતું ને, દેવોનો દેવ, મહાદેવ, રાઈટ. એટલે ઋષિ કહે છે કે સવિતા દેવને વરું છું, કે સવિતા ના દેવને વરું છું, દેવોનો દેવને વરું છું, કોને વરું છું? તો આ જરા સમજવા જેવી વાત છે. એટલે સૂર્યને વરું છું, કે સૂર્ય જેને સૂર્યની ઉત્પત્તિ કરી એને હું વરું છું? આ પકડાય છે હવે પોઈન્ટ? અને બંને સમાયેલા છે. આપણે એકને ઇનકાર ન કરી શકીએ, બોથ આર રાઈટ. કારણ કે આપણી માટે દેવ તો આ જ છે. જે કંઈ આપણું ચાલે છે એ આમાંથી જ ચાલે છે, પણ છતાંય એનું કોઈક તો દેવ છે જ, કોઈક તો ક્યાંકથી એની ઉત્પત્તિ થઈ છે. તો આપણે જોશું જરા, લખી લખું, ભૂ ભુવ સ્વ માં જનત સત્ય. આઈ હોપ એ ભાઈ આવ્યા જેને પ્રશ્ન પૂછ્યો.
એ રહ્યા એ રહ્યા. એટલે પહેલા આપણે જોયું કે ઋષિ એક બાઉન્ડ્રી આપણને બનાવી આપી. સ્વ એક બાઉન્ડ્રી બનાવી, એની અંદર આ સવિતા દેવ, આ ભૂભુવ સ્વ, આ વાયુમંડળની અંદર આ જે સૂર્યદેવ છે એ વરવા યોગ્ય છે, એ વરવા યોગ્ય છે. પણ વિશ્વમિત્રમાં મોઢામાંથી આટલું જ નીકળી ગયું, તત્સવિતુર વરેણ્યમ. પછી એના શિષ્યએ જોયું કે આની અંદર આ તો રહી ગઈ વાત, એટલે એ લોકોએ મૂક્યું ઓમ ભૂભુવ સ્વ, અને એ ઓમકાર મૂક્યું એટલે બધું બદલાઈ ગયું. જો ઓમકાર ન હોત તો આ મંત્ર ખાલી હોત ભૂભુવ સ્વ, પણ ઓમકારની અંદર સાતે લોક સમાયેલા છે, એટલે આપણે એમ કેવું પડે કે ખાલી ભૂભુવ સ્વની વાત નથી, આ સૂર્યદેવની વાત નથી. એ સૂર્યદેવની પાર જે સત્યમ મહાસત્યમ છે, હા, એની અંદર આ સૂર્યની ઉત્પત્તિનો દેવ છે, પકડાય છે. એટલે એ લોકો એ ઋષિ બે ત્રણ એના શિષ્ય હતા, ત્યારે નામ યાદ નથી મને, પણ એ લોકોએ મૂક્યું કે ઓમકાર પેલા મૂકી દીધું અને કીધું ઓમ ભૂભુવ સ્વ. એટલે ભલે શરૂઆતની અંદર આપણી જે સાધના છે એ ભૂભુવ સ્વમાં સીમિત છે, પછી જે સાધના છે એ રોકેટની જેમ આ ભૂભુવ સ્વમાંથી બહાર જાય અને કયા લોકમાં જાય છે? જન તપ સત્યમ. એની બહુ વાત નહીં કરું, પણ એને પાર શું કરવું પડે? પેલા ભૂભુવ સ્વ, પછી મહાકાલ. મહાકાલ લક્ષ્મણ રેખા છે. લક્ષ્મણ રેખા ખબર ને, આમાંથી બહાર નહીં જવાય, પાછું અંદર આવવું પડે. એટલે લક્ષ્મણ રેખાને જો વિંધવું હોય તો સ્પેશિયલ રોકેટ ફ્યુઅલ જોઈએ. એ ખબર ને, આપણે એટમોસ્ફિયરમાંથી રોકેટ બહાર નીકળે એટલે એક રોકેટ ફ્યુઅલ સચવાયેલું હોય, એ ત્યારે જ એ સળગી ઉઠે અને ધક્કો મારે. સ્પેશિયલ ધક્કો જોઈએ. આ કયો ધક્કો? કાલ શેની લીધે છે? થોડીક વાત કરીએ આજે, થોડીક વાત કરીએ, ચલો ને. 5-10 મિનિટ બેસજો, મોડું થાય તો. મનુષ્યની જે કાલની ગણના છે એ એને એવી રીતે કર્યું છે કે બધું સેમ જ લાગે. આ પકડાય છે કે ભાઈ આને 1 કલાક કહેવાય, 1 કલાકની અંદર 60 મિનિટ્સ, 1 મિનિટની અંદર 60 સેકન્ડ. એને જે કાલની ગણના કરી છે એ એકદમ સિમેટ્રિકલ ગણના છે. આ પકડાય છે બધાને? શું કહેવા માંગુ? પણ કાલ સિમેટ્રિકલ નથી. કાલ સિમેટ્રિકલ નથી. હવે આપણે ગણીએ, પેલા, હવે નથી મળતા, પણ પેલા ચાવી વાળા રમકડા મળતા હતા. ચાવી મૂકો પછી ચાવી ઉતરતી જાય. હા, ચાવી ઉતરતી જાય. હવે
જ્યારે બાળક જન્મ લે ત્યારે ચાવી ફૂલ હોય છે, ફૂલ હોય છે, ને પછી ચાવી ઉતરતી જાય છે. આ કાલની ગતિ છે. આ પકડાય છે? હવે હું શું કહેવા માંગુ છું, આ કાલની ગતિ છે. પણ એ જે આપણે કાલની ગણના કરી છે એમાં કાલની ગતિ કેવી છે એ ક્યાંય ગણના જ નથી. તમે સમજો છો? હવે કાલ જે છે એ ગંગોત્રીમાંથી ચાલુ થઈ અને બે ઓફ બેંગોલમાં મળી જાય. આ આપણી ચાવી. આ સમજાય છે? આપણી ચાવી છે કે આપણે જન્મ લીધું ક્યાં? ગંગોત્રીમાં. અને ચાવી ઉતરતી જાય બે ઓફ બેંગોલમાં પૂરું થઈ ગયું. પણ એને આપણે બધું યુનિફોર્મ ગણી નાખ્યું. પણ એ જ્યારે પહાડોમાંથી ઉતરે છે ત્યારે સ્પીડમાં ચાલે છે. એ જ્યારે ઇન્ડો ગેન્જેટિક પ્લેનમાં ચાલે છે ત્યારે એકદમ સિમેટ્રિકલ ચાલતું જાય છે. એ જ્યારે પથ્થરવાળી જમીન આવે છે ત્યારે ખરબચડી ચાલે છે. આ પકડાય છે હું શું કહેવા માંગુ છું? અને એ કાલની ગણના આપણે કરી જ નથી, ક્યાંય આવતું જ નથી, કોઈ એ સમજતું જ નથી. એ વાત એટલું આપણે કહીએ કે આનો સમય ખરાબ લાગે છે, ખરબચડી જમીનમાં જઈ રહી છે. આ પકડાય છે? પણ કાલને એ રીતે ગણાય જ નહીં. મિનિટ્સ એન્ડ આવર્સ એન્ડ સેકન્ડ, એ કાલની ગણના જ ખોટી છે. આ લો ઓફ ધ પેન્ડ્યુલમ છે, ગાયત્રી મંત્ર. શેર બજાર ઉપર જાય છે તો અહીંથી અહીં ગતિ ઉપર છે, તો અહીંથી પાછી આ જગ્યાએ આવી શેર બજાર. હું કહું આ જગ્યાએ પાછી આવી એટલે હું લઈ લઉં. ભાઈ પણ અત્યારે તું લઈને શું કરીશ? આ તો ગતિ આમ છે, તું ગતિને ઓળખ. આ પકડાય છે હું શું કહેવા માંગુ છું? એટલે હું કહું છું મારે આવતીકાલે લગ્ન કરવા, પણ તું કઈ ગતિમાં તારે લગ્ન કરવા છે? જ્યારે પાણી ખરબચડું ચાલે છે ત્યારે તારે લગ્ન કરવા છે? પાણી સિમેટ્રિકલ ચાલે છે, ઘણાને ગમે કે ખરબચડું હોય તો મજા. પણ એ ગતિને ઓળખવું કેમ? એટલે કાલની ઓળખ છે કે અત્યારે મારી ચાવી તો ઉતરે છે, એ આવર્સ એન્ડ મિનિટ્સ એન્ડ સેકન્ડ્સમાં જ ઉતરે છે. વાત સાચી છે, પણ એ આવર્સ એન્ડ મિનિટ સેકન્ડ અત્યારે નદી કઈ જમીન ઉપર ચાલી રહ્યું છે? એ જો ડાઉન હિલ ચાલતું હશે તો એકદમ સ્પીડમાં, અને એકદમ સ્પીડમાં આર ઇઝ ધ સેમ એન્ડ શું કે સેકન્ડ ઇઝ ધ સેમ. કાલને ઓળખવું પડે. થોડી વધારે ગહેરાઈમાં જાય આ વસ્તુની અંદર. જ્યારે hours એન્ડ મિનિટ્સ એન્ડ સેકન્ડ્સ ગણીએ છીએ ત્યારે ટાઈમને એક સ્ટ્રેટ લાઈન તરીકે લઈએ છીએ. એક સ્ટ્રેટ લાઈન તરીકે લઈએ છીએ. હકીકતે ટાઈમ જે છે એ સાયકલ છે. આ ક્ષણે મારો જન્મ થયો, એ ક્ષણે મારું મૃત્યુ થાય છે. જે દરવાજાથી અંદર આવ્યો એ દરવાજાથી બહાર જવાય, બીજો કોઈ દરવાજો નથી. એટલે આવીને ત્યાં જ અટકે છે. બુઢો માણસ નથી મળતો, નાનો બાળક મરે છે. એ ફરીથી ધ ઓલ્ડ મેન બીકમ્સ અ યંગ ચાઇલ્ડ. ટાઈમ મૂવ્સ ઇન રિવર્સ એટ ધ પોઈન્ટ ઓફ ડેથ. અને એ જ દરવાજેથી જેમાંથી અંદર આવ્યો એ નીકળી ગયો, વાત પતી ગઈ. હવે જો ટાઈમ સાયક્લિકલ હોય તો એ ટાઈમ એ પોઈન્ટ ઇન ટાઈમ જેવું પોઈન્ટ ઇન સ્પેસ, એ પોઈન્ટ ઇન ટાઈમ હું કેટલી વાર આવી ગયો છું. સપોઝિંગ હું તમારો ઘર જોવા આવું, હા, તમે બધું તમારું ઘર જોઈ લ્યો, બતાવી દો મને.
પછી આવતીકાલે આવું ફરીથી બતાવી દો, પછી ત્રીજી વાર હું જાણું છું યાર, હા ભાઈ આ બેડરૂમ છે ને આ બાથરૂમ છે ને આ હું જાણું છું, હવે મને બતાવવાની જરૂર, હું તમારા ઘરને ઓળખી ગયો, આમ કે ને આપણે શું કે ઓળખી ગયો તમારા ઘરને, એટલે એક સ્પેસને હું ઓળખી ગયો. પણ સમયને આપણે સમજતા નથી જેમ સ્પેસને સમજીએ છીએ, કે આ સમયને હું ઓળખી ગયો, અહીંયા તો હું કેટલી વાર આ સમયમાં આવી ગયો છું, મને કહેવાની જરૂર નથી અહીંયા જ બાથરૂમ છે ને અહીંયા જ બેડ. અને અવેરનેસ કહેવાય, અવેરનેસ ઓફ ટાઈમ, કે વી આર રિપીટિંગ ઇન ધ સેમ સાયકલ. તો આ પોઈન્ટ ઇન ટાઈમ તો હું કેટલી વાર આવી ચૂક્યો છું, હું ઓળખું છું કે આ લાઈન કઈ તરફ જાય છે, અને આ લાઈન જો એક્સિડન્ટમાં જાતું હોય તો હું એનાથી ઉપર ઉઠી શકું એમ છું. આ પકડાય છે? આઈ ડોન્ટ નો. આમ કાલની વાત કરું છું કે જેમ હું જગ્યાને ઓળખી શકું એવી રીતે હું કાલને ઓળખી શકું એમ છું. અત્યારે તો આપણે એટલો જ કે ભાઈ અત્યારે એનું નસીબ નથી બરાબર, બધું એ હાથ જ્યાં મૂકે છે બધું બરાબર ચાલતું નથી, એટલું તો આપણે સમજીએ. પણ કાલની બહુ ઊંડી ઓળખ છે. આપણે મેમરી ઓલવેઝ ગોઈંગ ઇન ધ પાસ્ટ, પણ એક વખત કાળ ઓળખતા થાય આપણી મેમરી ઓલવેઝ ગોઈંગ ઇન ધ, મને ખબર જ છે કે આ રેપિટેશન ઓફ ટાઈમ જ છે, આ આમ જ થશે. ભવિષ્ય છે જ નહીં, ભવિષ્ય ઇઝ અનફોલ્ડિંગ ઓફ ધ પાસ્ટ. ભવિષ્ય ક્યાં છે? હા, what difference does it make? One anger leads to another anger. The cycle is the same. અને જો જન્મથી અત્યાર સુધી હું મારા બધાય ગુસ્સા જોઈ શકું તો આ સર્કલની બહાર નીકળી ગયો કે ન નીકળી ગયો? ભલે આ જન્મ મરણનું સર્કલ છે અને એ ગુસ્સાનું, પણ કોન્શિયસનેસ તો સેમ જ છે. આ પકડાય છે હું શું કહેવા માંગુ છું? એટલે તો અત્યારે ખબર પડી તમારી ઉપર ગુસ્સો કર્યો, પણ આ ક્ષણે જો હું એટલો જાગૃત થઈ જાઉં કે ગઈકાલે એની ઉપર કર્યો, 5 વર્ષનો હતો ત્યારે એની ઉપર કરેલો, અને એ દેખાય છે, તો આ સર્કલ આખું દેખાય છે કે નથી દેખાતું? મુક્ત થઈ ગયો, એમાંથી કાલમાંથી નીકળી ગયો, મહાકાલમાંથી પ્રવેશ કરી. હા, કાલની ગતિ છે એ તમને કહેવા માંગુ છું. એ જ્યારે હું જન્મું છું ત્યારે ચાવી ક્યાં છે? હિમાલયમાં. હું મરું છું ત્યારે ચાવી ક્યાં પૂરી થાય છે? ગંગાસાગરમાં પૂરી થાય ને, ગંગાસાગરમાં પૂરી થાય ને. તો વચ્ચે કઈ જાતની જમીન આવે છે હું કોઈ દિવસ જોતો, બધાને આર એન્ડ મિનિટ જ ગણ્યા કરું. ડિફિકલ્ટ છે. ખરાબ સમય આવે છે તો એ વખતે કોન્શિયસનેસ ની હાજરી એટલું જ નહીં. કાલને ઓળખી શકાય. ઓકે, જુદી રીતે આપણે ના, બધાને ડિફિકલ્ટ લાગ્યું, તમને લાગ્યું એવું નથી. મને સમજાવવામાં તો વધારે ડિફિકલ્ટ પડે છે, પણ હું થોડુંક તો તમે પકડી લીધું છે. શું કહેવા માંગુ છું, કાલની ગણની શું છે. હા હા, એટલે ગાઈડેડ. એનું ટેમ્પરરી અસર પડે બેન, કારણ કે એ ટ્રાન્સમાં થયું છે. આ કોન્શિયસ એફર્ટથી કરવું પડે. યોગ એટલે કોન્શિયસ એફર્ટ. અભ્યાસ વૈરાગ્ય ભ્યામ તન નિરોધ. અભ્યાસ એટલે કોન્શિયસ
એફર્ટ. ડન ઇન ટ્રાન્સ નહીં ચાલે. હા, ડન ઇન ટ્રાન્સ નહીં ચાલે. ઇટ હેઝ ટુ બી ડન થ્રુ કોન્શિયસ. એટલે તો એ બધે પાસ્ટ લાઈફ રિગ્રેશન એન્ડ ઓલ એ બહુ સુપરફિશિયલ વસ્તુઓ છે. રાઈટ. ઇટ હેઝ નો મિનિંગ એટ ઓલ. એ થોડું ઘણું આપણને થેરપી કરાવે, એમાં જાગૃતિ ના આવે. જાગૃતિ એટલે સપનામાંથી જાગવું. ગાઈડન્સ થી તો પછી આપણે પાછા એ કામ પછી હાજરી કરી શકીએ. જે છે ને એ ગાઈડન્સ જોઈએ તો આગળ થઈ શકે. જુદી રીતે સમજાવો, જુદી રીતે સમજાવો, જુદી રીતે સમજાવો. ચાલ, જુદી રીતે સમજાવો. મને એમ હતું, હજી મારી ઈચ્છા હતી કે આમ શું કહેવાય, સફેદ માંથી પાછા કાળા થશે, પણ હવે હું સમજી ગયો કે એ શક્ય નથી. પછી એમનું ખબર નહીં સંજયભાઈ નું. આ લાઈન ઓફ ટાઈમ છે. લાઈન ઓફ ટાઈમ. આ લાઈન ઓફ ટાઈમ કોનું છે? મારું. મારું એટલે શું? અને ઢાંકી દેવું પડશે. હું એટલે શું? એ સમય કોને મળો, કોની ચાવી અનવાઇન્ડિંગ થાય છે? જે મને ચાવી મળેલી છે એ. સમજી ગયો, પણ કોની? આ સમય કોને મળવા આવે છે? જીવને. જીવ એટલે શું? જીવ એટલે એ કઈ વસ્તુઓનો બંધારણ જીવ છે? અત્યારે મેં તમારી ઉપર ગુસ્સો કર્યો. હા, મેં તમારી ઉપર ગુસ્સો કર્યો તો ગુસ્સો પતી ગયો, પણ ગુસ્સોનો સંસ્કાર કોની અંદર રહી જાય છે? સંસ્કાર કોની અંદર રહી જાય છે? અત્યારે મેં તમારી ઉપર ગુસ્સો કર્યો, રાઈટ? તો એ ગુસ્સો તમારે જીવવો પડે છે કે મારે જીવવો પડે છે? ના ના, તમને તો કઈ પડી જ નથી. તમે તો હસો છો કે આ ગાણો માણસ ગુસ્સો કરે છે. પણ એ ગુસ્સો એ ક્ષણે કોને જીવવું પડે છે? મારે જીવવું પડે છે કે તમારે? જે કરો અત્યારે હું ગુસ્સામાં છું, તો ગુસ્સો કોણ જીવી રહ્યું છે? હા, હવે એ મારી જાતને હું આ ક્ષણે ગુસ્સાનો સંસ્કાર આપી રહ્યો છું. એ ગુસ્સાનો સંસ્કાર કઈ જગ્યાએ પડે છે? જીવની ઉપર. સમજી ગયા હવે? પાક્કું હવે થઈ ગયું? થઈ ગયું પાક્કું? હા, આટલું તો કઈ. હવે આવતીકાલે એની ઉપર ગુસ્સો કરું છું તો ફરીથી એ જે અંદર ગુસ્સાની ચીલો પડી ગયો જીવની ઉપર, એ મજબૂત થાય છે કે નરમ થાય છે? મજબૂત થાય છે. તો હું ગુસ્સાના બંધારણમાં મારો જીવ વધારે આવી ગયો કે નથી આવી ગયો? આ બંધન સમજો છો ને? હવે બંધન અને કર્મનું બંધન કહેવાય. સમજાય છે? ધીમે ધીમે એ જે ઘીસી છે એ એકદમ પાવરફુલ બની જાય છે, કારણ કે હું તો ગુસ્સા વગર રહી જ નથી શકતો. બરાબર છે? ફરીથી હું કહું છું કે આ જે સમય કોને મળવા આવે છે? હવે મારે આ કન્ટિન્યુ કરવું પડશે સાંજે. હવે હા, જીવ એટલે સંસ્કારનો બંડલ. તો આ લીટી કોને મળવા આવે છે? સંસ્કારને મળવા આવે છે. હવે પકડાય છે હું શું કહેવા માંગુ છું? જીવ એટલે શું છે? સંસ્કારનો કોથળો. એ કોથળામાંથી સંસ્કાર ઘટનાને આમંત્રણ આપે છે. ઘટના મળવા નથી આવતી.
ઘટના તો પડેલા છે. ભગવાને મનુષ્યની શક્યતામાં જેટલી ઘટનાઓ છે પહેલેથી બનાવી નાખ્યા. એ નવો કોઈ ઘટના બનાવતો જ નથી. એ પહેલેથી પડેલા છે કોઈક જગ્યાની અંદર, જેને આપણે શું કહીએ છીએ? મહાકાલ. હવે સમજાય છે? હવે અહીંયા મારી અંદર ગુસ્સાનો સંસ્કાર પ્રબળ છે, કારણ કે ફરીથી સમજાય છે? એ પ્રબળ છે એટલે એને શું થવું છે? એને વધારે મજબૂત થવું છે કે એને નરમ થવું છે? અત્યારે ઇન્ડિયામાં 10 પોલિટિકલ પાર્ટી છે, તો બધી પોલિટિકલ પાર્ટીની ઈચ્છા શું છે? કે વધારે મેમ્બર થાય કે ઓછા મેમ્બર થાય? વધારે મેમ્બર થાય. એમ જ થાય ને કે હું કહું કે હવે મારી પોલિટિક્સ મને વધારે મેમ્બર જોઈએ કે નહીં? એટલે એ જે ગુસ્સાનો જે અંદર સંસ્કાર છે એને વધારે મેમ્બર જોઈએ કે ઓછા મેમ્બર જોઈએ? વધારે જોઈએ ને. આ પકડાય છે. એટલે એ આમંત્રણ કયા ઘટનાને કરશે? હા, જેની અંદર હું વધારે ગુસ્સો કરું, હું ગુસ્સાથી બંધાયેલો છું. આને બંધન કહેવાય. આ પકડાય છે કે એ અંદર મારી અંદર જે ગુસ્સાનો ચીલો છે એ ચીલો 100 ટાઈમ્સ એટલે 100 મેમ્બર્સ વાળો છે. હા, એ 100 ટાઈમ્સ રિપીટ થયો છે. હવે એને 101 થવું છે. એને 101 થવું છે. એટલે એ એવી જ ઘટનાને આમંત્રિત કરશે જેની અંદર મને ગુસ્સો આવે, કારણ કે હું એનો ગુલામ છું. હું તો ગુલામીમાં જ જીવું છું, બંધનની ગુલામીમાં જ જીવું છું. આ પકડાય છે આ પોઈન્ટ બધાને? તમને આ કોઈ પણ ચોપડીમાં નહીં મળે. એટલે થોથા ને થોથા કર્મ ઉપર છે જે બધાય ખોટા છે. પકડાય છે શું કેવું છું? એટલે એ ગુસ્સો કોને આમંત્રિત કરશે? ઘટનાને. આ લાઈન ઓફ ટાઈમ કોને મળવા આવે છે? હવે તમે સમજ્યા. મારા જીવને મળવા આવે છે, પણ મારો જીવ બીજું કઈ નથી, એક સંસ્કારનો કોથળો છે. એની અંદર આ ગુસ્સાને આ જે લાઈન ઓફ ટાઈમ છે, જે ઘટનાઓ મળવા આવવાના છે એ ગુસ્સાને મળવા આવવાના છે. આટલું પકડાઈ ગયું? એ રીતે મારું જે જીવન છે, જીવનની અંદર જે ઘટનાઓ આવવાના છે એ નિયત છે. નિયત એ રીતે છે કારણ કે એ ગુસ્સાના સ્પેક્ટ્રમમાં જે જે ઘટનાઓ આવી શકે એમાંથી એકને એ બોલાવશે. એ સ્પેક્ટ્રમની બહાર એ નહીં બોલાવે, કારણ કે આમ મોકલે છે કે આ ઘટના મારા જીવનમાં આવો. આ સાસુ મને મળી છે આ ગુસ્સાના કારણે. આ સમજાય છે? અને આ મોટરસાયકલમાં મારો એક્સિડન્ટ 3 અઠવાડિયા પહેલા થઈ ગયો એ આ ગુસ્સાના કારણે. હવે પકડાય છે તમને? બરાબર પકડાય છે? જે કઈ ઘટનાઓ જીવનમાં આવે છે એ બધી જીવના આમંત્રણથી આવે છે. તો જીવ એટલે સંસ્કારનો કોથળો. એ સંસ્કારો વધારે મજબૂત થવા માંગે છે એટલે એ એવા ઘટનાને આમંત્રિત કરશે જે પોતાનો પોલિટિકલ પાર્ટીનો મેમ્બર વધારે. આટલું પકડાઈ ગયું. હવે તમે ટાઈમની કંઈક સમજી પડી કે જીવનમાં કઈ કઈ ઘટનાઓ મને મળવા આવશે જે મેં આમંત્રિત કરેલા છે, એના સિવાય આવી ન શકે. આટલું પકડાઈ ગયું. આ જગ્યાએ અહીંયા છું. હવે આ એક્સિડન્ટ માટે હું કઈ કરી શકું એમ છું? હા, અત્યારથી જ. એટલે તો હું સમયને ઓળખવાની વાત કરું છું તમને. બહુ સારી. હા હા હા, તમે પહેલી વાર આજે બહુ સારી વાત. તમે શોધ્યું? હો સારી છે. પરફેક્ટ થયું. હવે હું બંધાયેલો છું મારા સંસ્કારના કારણે આ લાઈન ઓફ ટાઈમમાં. મને એમ લાગે કે આ ઘટના અલગ છે, આ ઘટના, પણ એ બધાય મારા સંસ્કારના સ્પેક્ટ્રમમાં જ આવતા હોય. મારું સ્પેક્ટ્રમ ઘણું ઊંચું હોય અને નીચું પણ હોય. નીચું ઊંચું સમજો છો ને? હું કહું એ મને આ વસ્તુ આપ, તો હું મારા સંસ્કારમાં ક્યાં છું? નીચે છું. અને કે હું પ્રેમથી કહું કે જરાક મને આપો ને, તો આ સમજાય છે?
પાકું. એટલે મારું પોતાનું એ સ્પેક્ટ્રમ છે. હું ઉપલા માળમાં જીવી શકું ને ઘણા લોકોને નીચલા માળમાં રહેવું ગમે. હા, એમાં સુરતી લોકોને નીચલા માળમાં રહેવું ગમે. આ પકડાય. પણ એ સ્પેક્ટ્રમની બહાર જવું છે. સ્પેક્ટ્રમ તો આ લાઈન ઓફ ટાઈમ છે. આ સ્પેક્ટ્રમની મારે બહાર જવું છે. બહાર જવું છે. આ સમજાય છે? કારણ કે એ એક્સિડન્ટ અહીંયા લખેલું છે. રાઈટ? હવે એક ઘટના આવે છે અને હું ગુસ્સો મારી અંદર ચાલુ થઈ જાય છે. એટલે શું થયું? છે સો માંથી એક બાર નીકળું, કોન્શિયસ માઇન્ડમાં નીકળું. શેમાં? અનકોન્શિયસ માઇન્ડમાં 100 પડ્યા હતા, એમાંથી એક બાર નીકળું. એ મને હિપ્નોટાઇઝ કરી જાય. આજનું એક ટોપિક મારું હતું નોન આઈડેન્ટિફિકેશન, હાઉ નોટ ટુ ગેટ હિપ્નોટાઇઝડ. રાઈટ? એ મને હિપ્નોટાઇઝ કરી ગયું. એટલે હું ગુસ્સે થયો. એક મેં નવો ગુસ્સો ઉત્પન્ન કર્યો, એક બાર નીકળો, એટલે 1 + 1 2, 101 થઈ ગયા. સમજાયા? એટલે ગુસ્સાનો ચીલો હવે વધ્યો કે ઘટ્યો? એટલે આ તો ચોક્કસ મારા જીવનમાં આવવાનું જ છે. આ એક્સિડન્ટ મારા જીવનમાં ચોક્કસ આવવાનું છે. હવે આ પોઈન્ટે મને ખ્યાલ આવ્યો કે હવે ગુસ્સો આવે છે અને હું થંભી જાઉં છું. યોગ ચિત્ત વૃત્તિ વિરોધ. થંભી જાઉં છું કે મારે એ વ્યક્ત કરવો નથી. વ્યક્ત કરવો સ્ટોપ. એને હું દૂરથી જોવાની કોશિશ કરું છું. શરૂઆતની અંદર ટગ ઓફ વોર છે. એ ગુસ્સો મને ખેંચવા જશે, હું એનાથી બહાર નીકળવાની કોશિશ કરીશ. એ મને ખેંચવા જશે, હું એનાથી બહાર નીકળવાની. પણ એક પોઈન્ટે મારી અંદર એવો બલ, આત્મબલ આવી જશે કે એને હું દૂરથી જોઈ શકીશ. આટલું પકડાઈ ગયું. હવે મને જો હિપ્નોટાઇઝ ન કરે તો મને ગુસ્સો કરાવી શકે એમ નથી. આ સમજાય છે? એટલે એને પછી પાછું જવાની છૂટ નથી. અનકોન્શિયસ એને મરી જવું પડે. એટલે હવે અહીંયા કેટલા રહ્યા? પણ આ જે એક્સિડન્ટ કોને મળવા આવવાનો હતો? 100 ને મારો કર્મ બદલાઈ ગયો કે ન બદલાઈ ગયો? હવે મારું લાઈન ઓફ ટાઈમ બદલાઈ ગયું. નવા સમયમાં હું પ્રવેશ કરું છું, જેમાં આ વસ્તુ હવે આવશે નહીં. કારણ કે આ વસ્તુ પણ એ જીવનું બંધારણ જ બદલાઈ ગયું. આ જીવનું બંધારણ જ બદલાઈ ગયું. એને આ ઘટનાઓ હવે ફરીથી મળવા આવી શકે એમ નહીં. એ મુક્તિ મળી, એને મોક્ષ મળ્યું ગુસ્સામાંથી. ગુસ્સાના બંધનમાંથી એને મોક્ષ મળ્યું. આ પકડાય છે હવે? રાઈટ? હવે એ નવા ટાઈમમાં પ્રવેશ કરશે. હવે આ વસ્તુનું કન્ટિન્યુએશન હું સાંજે કરીશ, કારણ કે હજી આવા બીજા 3 લીટી છે. ઓકે, થેન્ક યુ. હેવ અ ગુડ ડે. જરા ભારી હતું પણ સાંજે કરી દે. હા, ઇટ્સ વેરી હેવી. આ બધું સાયન્સ બહુ જ હેવી છે. એટલે પચવું એ બહુ મુશ્કેલ પડે. સારો કયો સંસ્કાર? તમને કઈ વસ્તુનો આનંદ આવે છે? એ વસ્તુ અલગ છે. એ બહુ કિંમતી વસ્તુ છે. એક સાંજે કરશું આપણે. હા, સાંજે કરશું. હા હા, શું? આપણે એક્સિડન્ટ જોવું નથી, આપણે બંધનમાંથી મુક્તિ જોઈએ છે. અને એક્સિડન્ટ આવશે તો એને આપણે મુક્તિનો એક પગથિયું બનાવી લેશું. એટલે એનો સવાલ નથી. પણ આપણે જે ચક્કરમાં ફર્યા કરીએ છીએ ને, સમયના ચક્કરમાં, એમાંથી ઉપર ઉઠવું છે. ઉપર ઉઠવું છે. આપણો લક્ષ્ય એ છે. એક્સિડન્ટનો લક્ષ્ય નથી આપણને. આપણે દુઃખનો ઇનકાર નથી, દુઃખથી ભાગતા નથી, રાઈટ? પણ આપણે મુક્તિનો શોધ છે.
મોક્ષનો શોધ છે. રાઈટ? ઓકે, થેન્ક યુ.